જય શ્રી કૃષ્ણ. જીસેટના તમામ વિદ્યાર્થીઓને રાજપૂત આયુષના નમસ્કાર. મિત્રો, આપણે જીસેટ પેપર 1ની અંદર યુનિટ 9 આવેલા છે અને યુનિટ 9નું આજે પાર્ટ 2 જોવાના છે. બરાબર, આપણે 3 પાર્ટની અંદર આખું યુનિટ કમ્પ્લીટ કરવાના છે. 12 પેજની અંદર આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરેલું છે એને. ચાલો, તો હવે યુનિટ સ્ટાર્ટ કરીએ તે પહેલાં જો કોઈને આ 10 યુનિટનું મટીરિયલ જોઈતું હોય તો 999 રૂપિયાની અંદર 10 યુનિટનું મટીરિયલ તમને મળી જશે. ફક્ત મને આ નંબર પર મેસેજ કરજો, હું તમને QR મોકલા, એના પર પેમેન્ટ કરવાનું રહેશે અને તમને 10 યુનિટની PDF મોકલી આપા અને સાથે સાથે 2018થી લઈને 2025ના બધા પેપર તમને મોકલી આપા એમને એમ. બરાબર, આન્સર કી સાથે. અને જે લોકોને કોઈ એક જ યુનિટનું મટીરિયલ જોઈતું હોય તો 149 રૂપીસની અંદર મળી જશે. અને કોઈકને સેમ્પલ માટે જોઈતું હોય એકાદ કે યુનિટ કે અમે જોઈ લઈએ કેવું છે, સારું નથી, લેવા જેવું છે કે નહીં, તો તેના માટે તમે આ નંબર પર ખાલી મેસેજ કરજો, હાય સર મને એક ડેમો માટેનું PDF મોકલી આપો, એટલે હું તમને મોકલી દેવા યુનિટ 8ની. બરાબર, ચાલો આપણે સ્ટાર્ટ કરીએ ફટાફટ. જો કે એ બધું બધાને ખબર જ છે, બધા જ વિડીયોમાં કીધું જ છે એમ તમને. તો યુનિટ 9 આજે સ્ટાર્ટ કરીએ. પહેલાં તો વિડીયો સ્ટાર્ટ કર્યો કે મેં? ચાલો, યુનિટ 9 પીપલ ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ. લાસ્ટમાં આપણે છે ને લગભગ એર પોલ્યુશન જોયેલું હતું. એના પછી વોટર, સોઇલ ને એકાદ હજુ પોલ્યુશન બાકી હતું. વોટર, સોઇલ ને નોઇસ, આ 3 પોલ્યુશન બાકી હતા. પછી આપણે આગળ નેક્સ્ટ ન્યૂ ટોપિક પર જવાના હતા. બરાબર, ચાલો તો આપણે વોટર પોલ્યુશનથી સ્ટાર્ટ કરીએ. બરાબર, વોટર પોલ્યુશન એટલે પાણીનું પ્રદૂષણ, બધાને ખબર જ છે. પણ જે પેપરને લગતું છે તે બધી વસ્તુઓ ધ્યાન રાખવાની છે. આપણે ફટાફટ સ્ટાર્ટ કરીએ, આજે ટાઈમ બગાડવાનો નથી જરાક બી. તો સૌથી પહેલાં વોટર પોલ્યુશનની વ્યાખ્યા મૂકીને આપેલી છે મેં તમને. જ્યારે હાનિકારક પદાર્થો જેવા કે ઝેરી ઔદ્યોગિક સંયોજનો અથવા રોગકારક સૂક્ષ્મજીવો, આવા જ્યારે હાનિકારક પદાર્થો છે ને પાણીની અંદર, પાણીની જથ્થાની અંદર જઈને એને દૂષિત કરે ને અને તેની ગુણવત્તા બગાડે અને જેના વપરાશના કારણે શરીરની અંદર હાનિકારક તત્વોનો ઉત્પન્ન થાય, એવા બધા કારકો અથવા તો પદાર્થોને વોટર પોલ્યુટન્ટ કહેવાય. અને એના કારણે જે પાણી ખરાબ થાય ને એને કહેવાય વોટર પોલ્યુશન. બરાબર, સાદી ભાષામાં છે, ખબર જ છે. વ્યાખ્યા કંઈ પેપરમાં પૂછાવા નથી, પણ તમારા સમજણ માટે છે. બરાબર, એના પછી જેટલી વસ્તુ છે ને એ બધી વસ્તુઓ પૂછાવાની છે, તેવા પ્રકારની મૂકેલી છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ પોઈન્ટ સોર્સ પોલ્યુશન. બરાબર, પોઈન્ટ સોર્સ પોલ્યુશન એટલે કે જે એક જ અને સરળતાથી ઓળખી શકાય તેવા સ્ત્રોતમાંથી આવતું પ્રદૂષણ. બરાબર, હવે ધારો કે પાણીનું કોઈ પ્રદૂષણ થતું છે, કોઈ એક જ સોર્સમાંથી એ પ્રદૂષિત થતું હોય ને તો એ કહેવાશે પોઈન્ટ સોર્સ પોલ્યુશન. બરાબર, ધારો કે મેં એમ કેમ કે મારા ઘરે જે પાણી આવે એ પાણી ખરાબ છે, કેમ કે છે ને બાજુમાં એક કંપની છે, એ કંપનીમાંથી કેમિકલ પસાર થાય ને ત્યાંથી એ પાઇપલાઇન જોડાયેલી છે અને ત્યાંથી આવતું છે. તો મને મારા પાણી કેમ પ્રદૂષણ થાય એનું એક જ કારણ, ફિક્સ કારણ ખબર કે પેલા કંપનીમાંથી પાઇપલાઇન જે છે ને તે મારા પાણી સાથે, ઘરના પાણી સાથે જોડાયેલી છે. બરાબર, એટલે જ્યારે કોઈ એક જ સોર્સમાંથી ફિક્સ ખબર જ હોય કે અહીંયાથી જ પોલ્યુશન થતું છે, તો તેવા પ્રકારના પોલ્યુશનને કહેવાશે પોઈન્ટ સોર્સ પોલ્યુશન. બરાબર, પણ જ્યારે મારી ઘરે પાણી આવતું છે ને તો જે જ્યાંથી પાઇપ પસાર થતું છે ને તે બધી જગ્યાએ અલગ અલગ એક બે કંપની બી છે. બરાબર, પછી બીજી કોઈ કારણથી કે પછી મતલબ કે અહીંયા એકાદ ઉદાહરણ હોય તો મેં જોઈ લઉં, પણ ટૂંકમાં છે ને જે ઘરે પાણી પ્રદૂષિત આવતું છે અથવા તો કોઈ બી પાણી પ્રદૂષિત આવતું છે તે એક જ કારણથી નથી, એ અનેક કારણોથી પ્રદૂષિત થતું છે. કયા કારણના લીધે વધારે પ્રદૂષિત થતું છે ને કયા કારણના લીધે ઓછું પ્રદૂષિત થતું છે તે નહીં ખબર પડી શકે. બરાબર, તો એ એકથી વધારે જગ્યાથી પ્રદૂષણ પામતું હોય ને પાણી, તો એ આવશે તમારું નોન પોઈન્ટ સોર્સ પોલ્યુશન. બરાબર, એક જ જગ્યાથી પોલ્યુશન થતું હોય તો પોઈન્ટ સોર્સ પોલ્યુશન અને એકથી વધારે જગ્યાથી પોલ્યુશન થતું હોય તો નોન પોઈન્ટ સોર્સ પોલ્યુશન. બરાબર, સિમ્પલ વર્ડ છે, ઉદાહરણ બી મૂક્યા છે, વાંચી લેજો સિમ્પલ. હવે આ વસ્તુ જોજો, અહીંયા છે ને આપણે બહુ બધું ડિટેલમાં જોવાના નથી, પણ પેપરમાં પૂછાતું છે તે જોજો. આમાં આપણે જોવાના છે કે પાણીથી કયા કયા રોગો થાય, એ રોગોના સિમ્ટમ્સ શું હોય, મતલબ કે પેટમાં દુખે કે પછી ઝાડા થાય કે પછી તાવ ભરાય, એ સિમ્ટમ્સ શું હોય તેના તે, અને એ રોગ કેવી રીતના ફેલાય અને કયા બેક્ટેરિયા દ્વારા ફેલાય, આ બધાનું મેં એક કોષ્ટક બનાવેલું છે. બરાબર, એક બે બતાવું, એના પછી તમારે યાદ રાખવાનું છે. તેમાં સૌથી પહેલા છે ડાયરિયા. બરાબર, ડાયરિયા જે છે તે એટલે તમને ખબર હોય ને તો પેટ ખરાબ થઈ જાય, ઝાડા લાગી જાય ને તમને, તે કહેવાય ડાયરિયા. તો એ મોટે ભાગે પાણીના કારણે થતું હોય. જો તમારા ઘરમાં એક સાથે બધા આખા ફેમિલીનું, મતલબ કે એકથી વધારે જણનું પેટ ખરાબ છે ને તો સૌથી પહેલાં તમારા પીવાના પાણીને ચેક કરાવો. જો પીવાના પાણીની અંદર એસિડની માત્રા વધી જાય ને, પીએચનું લેવલ વધી જાય ને 50, 60, 100 કે એનાથી વધુ, તો તેના કારણે તમારા ફેમિલીમાં બધાનું પેટ બગડતું રહે. બરાબર, એટલે એ ધ્યાન રાખજો. અને મોટે ભાગે પેટની બધી બીમારી પાણીથી જ સંકળાયેલી હોય, પાણીના કારણે તમારા પેટની અંદર 99% બધી બીમારી મને લાગે ત્યાં સુધી થતી રહી. બરાબર, પણ મેં તો ડૉક્ટર નથી એટલે તમે મને એવું માની બી નહીં શકે, તમારી ઈચ્છા. ચાલો, તો સૌથી પહેલાં મેં કોષ્ટકની અંદર લખ્યું છે રોગ, કયા રોગ છે તે. એના બાજુમાં લખ્યું છે કે એ રોગના દૂષકો કયા છે. બરાબર, જેમ કે ડાયરિયાની અંદર કોઈ ફિક્સ નહીં હોય, પણ એના પછી જે કોલેરા છે ને, કોલેરા જે થાય ને તે વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાથી થાય. બરાબર,
તો જો અહીંયા મેં જે બોલું તે આ મેં સેકન્ડથી સ્ટાર્ટ કરતો છે બરાબર. એની અંદર કોઈ એક સ્પેશિયલ કીટાણુ નથી, પણ જે કોલેરા છે ને, કોલેરા થાય ને તમને, તો કોલેરા થવાનો મુખ્ય જે બેક્ટેરિયા છે એટલે કે દૂષક છે ને તેનું નામ છે વિબ્રિયો કોલેરી બરાબર. તો આ નામ યાદ રાખવા પડે તમારે. તમને એમસીક્યુમાં પૂછી શકે કે કોલેરા કયા બેક્ટેરિયાથી થાય, તો નીચે ઓપ્શનની અંદર વિબ્રિયો કોલેરી આપેલો હશે, તે ટીક કરવાનું રહેશે બરાબર. હવે એની અંદર મુખ્ય લક્ષણો શું હોય, તે કોલેરા થાય તો એના લક્ષણ શું હોય? તીવ્ર પાણી જેવા ઝાડા બરાબર, પાણી જેવા ઝાડા થાય, ઉલટી થાય, અત્યંત ઝડપી નિર્જલીકરણ જેનાથી રક્ત સંચાર અટકી શકે બરાબર. અને એટલે કે મતલબ કે આવા પ્રકારની બીમારી થાય, વોમિટ થયા કરે, પતલા પતલા ઝાડા થવા લાગે ને તો એ તમને કોલેરા થયેલું હોઈ શકે બરાબર. ડૉક્ટરને જઈને બતાવે પછી ખબર પડે. અને સંક્રમણ માર્ગ મતલબ કે ક્યાંથી એ રોગ આવે, તો મળમૂત્રથી દૂષિત અશુદ્ધ પાણી અથવા ખોરાકનું સેવન બરાબર. એટલે કે છે ને જે મળમૂત્રના સંપર્કમાં આવેલું પાણી હોય ને એવું પાણી જો તમે પીવામાં વાપરે ને તો તેવા પાણીના કારણે તમને આ થાય, શું છે? કોલેરા બરાબર. થોડું ગંદુ છે, અજીબ છે, પણ એજ્યુકેશનમાં છે એટલે ભણવા જ પડે બરાબર તમારે. અને એટલે એઝ અ પ્રોફેસર તમને બધું ખબર રહેવું જોઈએ કે કઈ કઈ વસ્તુથી લાઈફમાં પ્રોબ્લેમ થતી છે, કઈ કઈ વસ્તુથી માણસોને તકલીફ થતી છે. તો કોઈક કદાચ તમારા ક્લાસરૂમની અંદર કોઈક માંદું હોય તો તમને એને કારણ કહી શકે બરાબર. કદાચ બહુ ગામડામાંથી કોઈ વિદ્યાર્થી આવતો હોય અને આવી રીતના માંદું રહેતું હોય તો તમે કહી શકે કે તમારા ગંદા પાણીના વપરાશના કારણે થાય. આવું મારું માનવું કે એટલા કારણે આ બધું સિલેબસની અંદર મૂકેલું છે બરાબર. તમારે બી તૈયારી રાખવાની. પછી ટાઇફોઇડ, જે ટાઇફોઇડ છે ને તે થાય તમારું સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી બરાબર. સાલ્મોનેલા ટાઇફી, અને આ બેક્ટેરિયાના કારણે તમને ટાઇફોઇડ થાય. હવે એનાથી મુખ્ય લક્ષણ શું છે? તે લાંબા સમય સુધી સતત રહેતો તાવ બરાબર. બહુ લાંબા સમય સુધી તાવ રહે, ભૂખ બિલકુલ નહીં લાગે, માથાનો સતત દુખાવો થાય અને શરીરમાં વજનનો ક્રમિક ઘટાડો બરાબર. શરીરનું વજન ઘટતું જાય, લાંબા ટાઈમ સુધી તાવે જ ભરાયા કરે, તમને ભૂખ તો જરા બી નહીં લાગે, માથું દુખતું રહે, તો આવી બધી કન્ડિશન હોય તો લગભગ તમને ટાઇફોઇડ થઈ શકેલું હોઈ શકે. અને એનું સંક્રમણનો માર્ગ એટલે કે કેવી રીતના એ આવી જાય તમારા શરીરમાં, તો ટાઇફોઇડ બેક્ટેરિયાના સંપર્કમાં આવેલ દૂષિત પાણી અથવા ખોરાક બરાબર. તો આ જે સાલ્મોનેલા ટાઇફી છે ને એ બેક્ટેરિયા જો કોઈ પાણીની અંદર હોય કે કોઈ ખોરાકની અંદર હોય ને તમે એને ગ્રહણ કરે તો આ તમને બેક્ટેરિયા લાગી જાય બરાબર. છે એકદમ સિમ્પલ વસ્તુ. અને મને લાગે ત્યાં સુધી 99% દરેક વિદ્યાર્થીને આ સિમ્પલ લાગવાનું જ છે. એટલે આ જેટલી લિસ્ટ છે ને એ લિસ્ટ તમારે વાંચવા પડશે. આ તમારા બેક્ટેરિયાના નામ લખેલા છે મેં. શું વાંચવાનું? એ જે રોગ છે તમારું, એ રોગ કયા બેક્ટેરિયાથી થાય અને એના સિમ્ટમ્સ શું છે, લક્ષણ શું છે. જો નેટનું પેપર આપે ને તો લક્ષણ સાથે બધું પ્રોપર તૈયાર કરવા પડે, પણ મને લાગે ત્યાં સુધી જીસેટના પેપરની અંદર રોગ અને કયા બેક્ટેરિયાથી થાય ને આટલું તમે નક્કી રાખશો તો બી ચાલશે. પણ એ લોકોનું મગજ ફરે ને જીસેટ વાળાને તો આવી રીતના બી પૂછી લેશે કે કોઈ એક વ્યક્તિ છે જેને સતત માથામાં દુખાવો રહેતો છે અને પતલા ઝાડા થતા છે બરાબર, વોમિટ થતી છે અને ભૂખ નથી લાગતી, આવી રીતના પેલામાં ક્વેશ્ચનમાં આપી લેશે તો એ વ્યક્તિને કઈ બીમારી હોઈ શકે. તો નીચે ટાઇફોઇડ ને ડાયરિયા ને કોલેરા ને એવી રીતના લખેલું હશે, ત્યારે તમારે ચોઈસ કરવા પડશે બરાબર. ટૂંકમાં જીસેટનું તમને કોઈને કાંઈ ખબર નથી, એ લોકોનું મગજ ક્યાં જાય કે એવું પૂછી નાખે બરાબર. એટલે સિલેબસમાં જેટલું છે તેટલું તમે અહીંયા મૂકી જ આપેલું છે તમને, બધું તૈયાર રાખવાનું. અને એ અને આ બંને સેમ જ છે બરાબર. પણ આની અંદર શું છે? તે વાહનજન્ય રાસાયણિક અને ખનિજ જળ દૂષકો બરાબર. એમાં મતલબ કે એ જ છે, જેમ કે એકાદ એમાંથી લઈ લે તો ખબર પડે. છે ગ્રીની કૃમિ બરાબર, સાંભળેલ છે ગ્રીની કૃમિ. આ જે છે ને એક રોગ છે, એ રોગ થવાના માટે જે પેલા પ્રદૂષક હોય ને તે છે તમારું લાર્વા, આંતરડાના કૃમિ. લગભગ તો સાંભળેલું જ હશે તમે, ગ્રીની કૃમિ કરીને આવે, ગીની કૃમિ એવું કંઈક નામ આવતું છે એનું, એ બીમારીનું. એ બીમારી જે છે ઇંગ્લિશમાં બી અહીંયા લખેલું જ છે, તમને વાંચતા આવડતું હોય તો ડેરાક્યુલ્યુસિસ બરાબર. હા ને, આવી કંઈક નામ છે બીમારીનું. એ જે રોગ છે ગીની કૃમિ, એ થવા માટે જે જવાબદાર બેક્ટેરિયા છે તે લાર્વા છે, જે આંતરડાની અંદર કૃમિ હોય તે બરાબર. એના કારણે શું લક્ષણ શું દેખાય તમારા શરીર પર? તે ત્વચાના ફોલ્લાઓ ફાડીને બહાર નીકળતા પુખ્ત માદા કૃમિ જે અસહ્ય પીડા કરે છે બરાબર. ત્વચાની અંદર છે ને ફુલ્લા થઈ જાય અને એ ફુલ્લાને ફાડીને બહાર નીકળે એવા આ કૃમિ રહી, અને જે બહુ દુખે. મતલબ તમને જો ધારો કે અહીંયા કંઈક ફોડો થયેલો હોય, મતલબ ફુલ્લી થયેલી હોય, મતલબ શું કહેવાય એને, ત્વચાના ફોલ્લા એ જ કહેવાતું છે ને. તો અહીંયા ગુમડો જેવો થયેલો હોય તેને ફાડીને એ કૃમિ બહાર નીકળે ને એ બહુ દુખાવો કરતું રહે ને એ રીતના ધીરે ધીરે ફેલાતું જાય બરાબર. અને તો આ જે છે ગીની કૃમિ, એ બી એક બીમારી છે. એ કયા રોગના કારણે થાય, મતલબ કે કયા પ્રદૂષકના કારણે અથવા તો કયા બેક્ટેરિયાના કારણે થાય, એના લક્ષણ શું હોય અને એ ક્યાંથી આવે, તો એ વસ્તુ બી છે. થોડુંક 4-5 અલગથી બતાવ્યા છે અને બાકી ઇમ્પોર્ટન્ટ આની અંદર છે બરાબર. એમાં બી છેલ્લા જે છે ને 3 તે તમે નહીં કરશો તો બી ચાલશે એવા છે મને લાગે ત્યાં સુધી, પણ ઠેકાણું નહીં મળે, પૂછી બી નાખે. તો જેમાં આ જે છેલ્લા છે ને મેં અમેબી બાઇસિસ સુધી લખેલું છે, અમોઇબી બાઇસિસ એવું કંઈક નામ છે, અમીબાના કારણે થતું રહી તે. અને તો આટલે સુધી તમે તૈયાર રાખજો. બાકીના 3 છે ને ખાલી એક વખત નજર મારી જાજો, પણ આટલા બધા ગોખી નાખજો પરફેક્ટ કે કયા બેક્ટેરિયાના કારણે થાય, એના સિમ્ટમ્સ શું છે બરાબર. તે સિવાયના જેટલા બી છે ને ખાલી એક નજર મારી મૂકવાની. પૂછાઈ ગયું તો પૂછાઈ ગયું, નહીં પૂછાયું તો ઠીક
બરાબર, પણ શક્યતા છે, બહુ ઓછી શક્યતા પણ છે. ચાલો, એના પછી આપણે જોઈએ ટર્બિડિટી એન્ડ વોટર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ. બરાબર, ચાલો, ટર્બિડિટી અને પાણીની ગુણવત્તા. અને પાણી બી ચોખ્ખું પીવા પડે તમારે. અને તમે પાણી જ્યારે કોઈ ફિલ્ટરવાળાને બોલાવે ને તો એ પાણીની અંદર પીએચ માપતો હોય, બરાબર, એની ટર્બિડિટી માપતો હોય, ને પછી એક બીજું 2-3 એવા શું કહેવાય એના ક્રાઇટેરિયા આવે. એ ક્રાઇટેરિયા માપે કે આનાથી આની વચ્ચે જોવા જોઈએ તો પાણીનું લેવલ સારું છે, બરાબર, એસિડ ઓછું છે, ક્ષાર ઓછું છે. જો પાછું એસિડ ઓછું ને પેલા મિનરલ ઓછા કરી નાખે ને તો કામના મિનરલ્સ બી મારી નાખતા રહે. તો એ કામના મિનરલ્સ પાછા આવવા જોઈએ. એટલે જ્યારે ફિલ્ટર લગાડે ને તો ફિલ્ટરની પાછળના 2-3 બાટલા હોય. તો એક બાટલું જે છે તે પીએચને ઘટાડે, બીજું બાટલું છે તે પીએચને વધારે. તો આ પીએચને ઘટાડે તો એકદમ ડાઉન કરી નાખે, અને પેલો જે છે ને બીજું વધારવાવાળું તે ખાલી કામનું આપતું રહે, જ્યાં સુધી મને ખબર છે. બરાબર, તો આ રીતના બધું ફિલ્ટરનું સેટઅપ હોય. તો એની અંદર જે છે ટર્બિડિટી અને પાણીની ગુણવત્તા કેવી રહેવા જોઈએ તે બી આપણે શીખવા પડશે, કેમ કે તમે પ્રોફેસર બનવાના છે. ચાલો, તો જે મેં લખેલ છે તે વાંચીને પહેલાં બતાવી દઉં તમને. ટર્બિડિટી એ પ્રવાહીની વાદળછાયું અથવા તો ધૂંધણીપણું છે જે મોટી સંખ્યામાં વ્યક્તિગત કણોને કારણે થાય છે, જે સામાન્ય રીતે નરી આંખે અદ્રશ્ય હોય છે. બરાબર, તમારા પાણીની અંદર છે ને, જો તમે પેલા માઇક્રોસ્કોપથી જોઈને, બરાબર, એથી જોઈને તો લગભગ એ પાણીની અંદર છે ને પેલા સફેદ કલરના કણ દેખાશે, જે તમે એમ નોર્મલ આંખથી જોઈને તો દેખાય નહીં. બરાબર, એ પ્રકારનું હોય ટર્બિડિટી તમારું. અને તે હવામાં ધુમાડા જેવું હોય. બરાબર, હવાની અંદર જેમ ધુમાડો રહેલો હોય ને તે દૂષિત હોય ને તે પ્રકારનું એ અંદર રહેલું હોય. તો એની બી અમુક માત્રા રહેવી જોઈએ, અને અમુક માત્રા સુધી એ રેન્જમાં નહીં રહી તો વધારે સારું. બરાબર, ચાલો આગળ જોઈએ. પહેલાં તો ટર્બિડિટી માપવી એ પાણીની સ્પષ્ટતા અને પાણીની ગુણવત્તા બંનેનું મુખ્ય પરીક્ષણ છે. બરાબર, જો તમે પાણીની ટર્બિડિટી માપે ને, જેમ તમારું પાણીનું પીએચ હોય ને, પીએચ લેવલ માપે. પીએચ એટલે કે છે ને કેટલું પાણી વધારે એસિડિક છે, કેટલું ઓછું એસિડિક છે. બરાબર, 100ની નીચે 50ની આજુબાજુ રહીને તો ચાલે, પણ તમારું 100થી ઉપર ગયું, 200-300 ગયું તો તમારું વધારે એસિડિક કહેવાય, જે તમારા પેટને ખરાબ કરે. બરાબર, હા ને, એવી જ રીતના ટર્બિડિટી બી માપવાની હોય. જોઈએ આગળ શું છે એની અંદર. બરાબર, લખેલું છે વધારે પડતું જ, એટલે તમને છે ને ડિટેલમાં ખબર પડી જ જશે. પીવાના પાણીમાં ટર્બિડિટીનું સ્તર ઊંચું હોવાનો અર્થ એ છે કે લોકોને જઠર આંતરીય રોગો થવાનું જોખમ વધારે છે. બરાબર, જો તમારા પાણીની અંદર ટર્બિડિટી વધારે હશે ને, બરાબર, તો તમારા અંદર જઠર છે ને, જઠરની અંદર રોગો થવાનું પેલી શક્યતા વધી જશે. બરાબર, એટલે ટર્બિડિટી બને તેટલી ઓછી જ રાખવાની રહી. પછી આ ખાસ કરીને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે સમસ્યારૂપ છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી ને તે લોકો જો ટર્બિડિટી વધારેવાળા પાણીનું સેવન કરશે ને તો એ લોકોને જલ્દી સંક્રમિત થવાની ચાન્સ રહેશે. બરાબર, કારણ કે વાયરસ અથવા બેક્ટેરિયા જેવા દૂષકો સસ્પેન્ડેડ ઘન પદાર્થો સાથે જોડાયેલા હોઈ શકે છે. બરાબર, હા ને, એટલે જ્યારે તમે એ પાણી પી તમારા શરીરની અંદર જાય તો એ જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હશે ને તે લોકોને જલ્દી અસર કરશે. બાકી તમારા કદાચ પાણીમાં ટર્બિડિટી વધારે બી હોય ને તમે પીતા હોય તો તમને અસર બી નહીં થતી હશે, અત્યાર સુધી ખબર બી નહીં પડતી હશે, કેમ કે તમારું જે ઇમ્યુનિટી સિસ્ટમ છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિ છે ને તે સારી હશે, એના કારણે તમને નહીં ખબર પડે. બરાબર, ચાલો એના પછી જોઈએ આગળ કે સ્ટાન્ડર્ડ યુનિટ ફોર રિપોર્ટિંગ ટર્બિડિટી. જે ટર્બિડિટી છે ને તેને રિપોર્ટ કરવા માટેના સ્ટાન્ડર્ડ 2 યુનિટ છે, FANU અને NTU. ફૂલ ફોર્મ યાદ રાખી રાખજો. અને કદાચ એ લોકો પૂછી શકે કે જે ટર્બિડિટી છે તેના રિપોર્ટ કરવાના યુનિટ કયા છે નીચેના પૈકી, તો એ 2 અહીંયા યાદ રાખવા પડશે. ફૂલ ફોર્મ બી આપી શકે એ લોકો પૂછવામાં, પછી ઓપ્શનમાં શોર્ટ ફોર્મ બી લખી શકે, બંને યાદ રાખવાનું. તો FNU નું ફૂલ ફોર્મ છે તમારું ફોર્મોઝિન નેપ્લોમેટિક યુનિટ. બરાબર, હા ને, ફોર્મોઝિન નેપ્લોમેટ્રિક યુનિટ. અને જે NTU છે એનો ફૂલ ફોર્મ છે નેફ્લોમેટિક ટર્બિડિટી યુનિટ. બરાબર, આ બંને ફૂલ ફોર્મ યાદ રાખવાના. અને એ બંને જે છે તે ટર્બિડિટી રિપોર્ટ કરવા માટેના સ્ટાન્ડર્ડ યુનિટ છે, 2 જ છે, FNU, NTU, અને એના ફૂલ ફોર્મ યાદ રાખજો. બરાબર, જેમ તમારા પાણીની અંદર એસિડ માપવા માટેનું જે શું કહેવાય યુનિટ છે તે પીએચમાં મપાય ને, તે તેવી જ રીતના આ ટર્બિડિટી મપાય FNU અને NTU ની અંદર. બરાબર, ગોખણપટ્ટી વાળું છે, યાદ રાખી લેજો. એના પછી આપણે આગળ વધીએ સોઇલ પોલ્યુશન. બરાબર, સોઇલ પોલ્યુશન એટલે કે જમીનનું પ્રદૂષણ. જમીનનું પ્રદૂષણ બી પેલા સાદી ભાષામાં સમજાય લે, પછી જે લખેલું છે કામનું તે બી આપણે જોઈએ. બરાબર, તે જમીનની અંદર તમે છે ને કોઈ કંપનીવાળા કેમિકલને એવું જેટલું બી ઉત્સર્ગ થતું હોય ને તે એમને એમ જમીન પર છોડી દેતા હોય. પછી ખેડૂતો છે ને બહુ બધા એવા રસાયણ વાપરે ને જંતુનાશક દવાઓ વાપરે જે તમારા છોડ પર ને જમીનમાં નાખતા રહે, તો એના કારણે બી જમીનને હાનિકારક થતું હોય. જો જે કામનું પોષક તત્વ છે તે તો મળે જ, પણ એની સાથે છે ને ખોટા નકામના પેલા બી આવતા હોય, મતલબ કે નકામના જે બેક્ટેરિયા હોય ને તે બી તમારા જમીનની અંદર ભળતા હોય. બીજું, જો તમે ધારો કે એની અંદર એવી દવા નાખી કે જેના કારણે જે નકામના બેક્ટેરિયા છે તે મરી જાય, તો એના સાથે છે ને કામના બેક્ટેરિયા બી મરવા લાગતા રહે. તો આના કારણે છે ને જમીનની અંદર બધું મેળભાડના કારણે છે ને પોલ્યુશન થતું રહે, જમીનની અંદર ખોટા બેક્ટેરિયા વધતા જતા રહે. તો એના કારણે નુકસાન શું થાય ખબર, જ્યારે તમે ખેતી કરતા રહે ને તો એ ખેતી કરતી વખતે જે પાક છે, પાકને જે પ્રકારના મિનરલ્સને કીટાણુને જે બધું જોઈતું હોય ને બેક્ટેરિયા તે ઓછા પ્રમાણમાં મળે, અને એ ઓછા પ્રમાણમાં મળે ને તો તમારો પાક
નુકસાન વધારે થાય, બરાબર. જેટલું થવા જોઈતું હતું ઉત્પાદન તેટલું ઉત્પાદન થતું નથી, બરાબર ને. એટલે બસ આટલું જ નથી, પણ તમે કચરો ગમે તેમ નાખી દે, પ્લાસ્ટિક ને એવું જમીન પર નાખી દે, એના કારણે બી તમારા જમીનનું પ્રદૂષણ થાય. બીજું તમે કહી તો પેલી ઈ વેસ્ટ, બરાબર, જે તમારા બેટરી હોય કે પછી કંઈક બી એવા ઇલેક્ટ્રોનિક કચરા હોય ને તે તમે એમને એમ ફેંકી દો ને તો તે જમીનને વધારે નુકસાન કરતા હોય, બરાબર. આપણે અંદર જોઈએ શું મેઇન વસ્તુ છે તે, બરાબર. એમ તો નોર્મલી સોઇલ પોલ્યુશન બધાને ખબર, નોર્મલી વોટર પોલ્યુશન બધાને ખબર, બરાબર. પણ એમાં આ ટર્બિડિટી શું હોય, આ બેક્ટેરિયા કયા છે, પછી આની અંદર ટર્બિડિટી માપવા માટેના યુનિટ કયા છે, આ બધી વસ્તુ તમારા માટે નવી છે, તે તમારે યાદ રાખવા પડે, બરાબર. બાકી આ સોઇલ પોલ્યુશન ભણવાની વાત થોડી છે, હા ને. ચાલો, એટલે ભણવાની વાત થોડી છે મીન્સ કે તમે માસ્ટર્સ કરી ચૂકેલા છે એટલે તમને ભણવાની જરૂર નહીં મળે. બાકી નાના હોય તો તેને તો ભણવા જ પડે, બાકી કંઈ મમ્મીના પેટમાં જ થોડી શીખીને આવવાના. ચાલો, તો સૌથી પહેલાં મેં લખેલું છે અહીંયા, એનો મુખ્ય ખ્યાલ લખેલો છે, જમીનના ધોવાણના ભાગરૂપે જમીનનું પ્રદૂષણ ઝેનોબાયોટિક એટલે કે માનવ નિર્મિત, બરાબર, રસાયણોની હાજરી અથવા કુદરતી જમીનના વાતાવરણમાં અન્ય ફેરફારોને કારણે થાય, બરાબર. જે કુદરતી જમીન છે એ જમીનમાં તમે પોતાના હાથથી કંઈક છેડછાડ કરે, ફેરફાર કરે ને તો એના કારણે તમારું જમીન પ્રદૂષિત થાય. જે કુદરતે આપેલું છે ને તેમાં તમે બદલાવ કરે ને તો જ પ્રદૂષણ થાય, એ વસ્તુ ધ્યાનમાં રાખજો. પછી તે સામાન્ય રીતે ઔદ્યોગિક પ્રવૃત્તિ મેં તમને કીધું ને, કંપનીવાળા કેમિકલને એવું છોડે તે, કૃષિ રસાયણો એ બી મેં તમને કીધું કે જે ખેડૂતો હોય ને તે કેમિકલ ને રસાયણ ને એ બધાનો ઉપયોગ કરે ને તે, અથવા કચરાનો અયોગ્ય નિકાલ, એ બી કહી દીધું મેં તમને. પેલા પ્લાસ્ટિક ને એવું બધું ગમે ત્યાં નાખી દે ને એ બધા રીઝનના કારણે તમારી જમીન પોલ્યુટેડ થાય, બરાબર. હવે જે છે તે દૂષણના માર્ગો અને સંસર્ગની શ્રેણી એટલે કે કન્ટેમિનેશન પાથવે એન્ડ એક્સપોઝર કેટેગરીઝ, બે પ્રકારની કેટેગરીઝ છે. સૌથી પહેલા પ્રાઇમરી કન્ટેમિનેશન અને સેકન્ડરી કન્ટેમિનેશન, બરાબર. કન્ટેમિનેશન એટલે કે દૂષણો, પ્રાઇમરી દૂષણો અને સેકન્ડરી દૂષણો. તો તેમાં પ્રાઇમરી દૂષણો એટલે એવા દૂષણો જે જમીન સાથે સીધો સંપર્ક કરી દૂબકોમાંથી, હું લખેલું છે એક એક્ઝામ્પલ લખેલું છે હા ને, દૂષિત જમીન સાથે સીધો સંપર્ક કરે, બરાબર. જે તમારી જમીન છે તેના સાથે સીધા સંપર્કમાં કરે ને તો તે આવે તમારા પ્રાઇમરી દૂષણ. અને જમીનની અંદર અને અંતર્ગત પાણી પુરવઠાનું ગૌણ દૂષણ, બરાબર. એટલે કે જમીનની અંદર જે પાણી રહેલું છે, મતલબ કે જમીનની અંદર કંઈક બીજી, જો સાદી ભાષામાં સમજાવું, પ્રાઇમરી દૂષણ એટલે ધારો કે આ જમીન છે, જમીનના સંપર્કમાં આવ્યા ને તો ડાયરેક્ટ જમીનને નુકસાન કરે તો તે તમારા કહેવાશે પ્રાઇમરી દૂષણો, બરાબર. અને એવા કોઈ કેમિકલ કે બેક્ટેરિયા જે જમીનની અંદર જાય, જમીનની અંદર જે બીજા બેક્ટેરિયા કે પાણી કે એવું કંઈક બી ક્ષાર રહેલું હોય ને જમીનની અંદર, અને જમીનની અંદર બી પાણી રહે એટલું તો મને ડોબાની સમજતા પાછા, જમીનની અંદર જે પાણી રહેલું છે એ કેમિકલ એ પાણી સાથે મિક્સ થાય કે જમીનની જે ફળદ્રુપતા છે, જે કેમિકલ્સ રસાયણ પહેલેથી છે એની અંદર મિક્સ થઈને જે દૂષિત કરે ને તે તમારું આવે સેકન્ડરી કન્ટેમિનેશન એટલે કે સેકન્ડરી દૂષણોની અંદર. ખબર પડે? જે જમીનની સાથે ડાયરેક્ટ કનેક્ટ થઈને દૂષિત કરે જમીનને તે પ્રાઇમરી, અને જે જમીનની અંદર ભળવા પછી કોઈ બીજા સાથે મિક્સ થઈને દૂષિત કરે ને તે તમારા સેકન્ડરી, બરાબર. ચાલો આગળ જોઈએ. હવે છે જમીન પ્રદૂષણના મુખ્ય કારણો અને તેનું યોગદાન, બરાબર. જમીન પ્રદૂષણના મુખ્ય કારણો અને તેનું યોગદાન. જમીનનું પ્રદૂષણ કોના કોના કારણે થાય, કોનું કોનું એમાં મેઇન યોગદાન છે. સૌથી વધારે મોટું યોગદાન તો માણસોનું જ છે. સૌથી વધારેની સંપૂર્ણ 100%. ચાલો સિમ્પલ છે, એકદમ એકદમ એટલે એકદમ જ ઈઝી છે. સૌથી પહેલા આપણે જોતા શું છે તે ધ્યાનમાં રાખજો, જમીન પ્રદૂષણના મુખ્ય કારણો અને તેનું યોગદાન, હા ને. એટલે કે તે પ્રદૂષણ જે થાય તે કેમ થાય તે, આટલો જ સવાલનો જવાબ લખવાનો છે તમારે. સૌથી પહેલા છે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી એટલે કે ઔદ્યોગિક પ્રવૃત્તિ, તે મેં સ્ટાર્ટિંગમાં કીધું તે જ. દૂષિત જમીન માટે જોખમી ભારે ધાતુઓ, રસાયણો અને ફેક્ટરીનો કચરો મુક્ત કરે જમીનની અંદર, તેના કારણે જમીન પ્રદૂષિત થાય. પછી છે સેલિનિટી એટલે કે ક્ષારતા, જમીનમાં ક્ષારનો વધુ પડતો સંચય જે છોડ માટે ઝેરી બને છે અને જમીનને બિન ઉત્પાદક બનાવે છે, બરાબર. જમીનની અંદર જરૂર કરતાં વધારે ક્ષારની માત્રા વધારી નાખે ને તો તે તમારા જમીનને તો પ્રદૂષિત બનાવે અને સાથે સાથે તમારા જે છોડ વાવેલા હોય ને જમીનની ઉપર તે ઝેરી બને. તમે જોજો અમુક છે ને પાક પર ડાયરેક્ટ રોગ લાગી જતો હોય, તમે કેટલી બી સાવચેતી રાખે તો એ તમારા જમીનની અંદર જે ખામી રહેલી છે ને એના કારણે બી એ વસ્તુ શક્ય બનતી રહી. પછી કૃષિ રસાયણોનો વધુ પડતો ઉપયોગ, સાદી ભાષામાં ખબર પડી જાય તમને, ખાતરો અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ જમીનમાં હાનિકારક રાસાયણિક અવશેષો છોડી જાય છે, બરાબર. લિમિટ કરતાં વધારે તમે રસાયણ વાપરી દે ને તો એના કારણે બી તમારી જમીન દૂષિત થતી રહી. એના પછી સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી, બરાબર. જ્યારે જમીનને પૂરતો પુનઃપ્રાપ્તિ સમય ન મળે ત્યારે તે જમીનનું ધોવાણ અને ફળદ્રુપતામાં નુકસાન તરફ દોરી જાય છે. સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી એટલે કે છે ને એક વખત પાક વાવે, કાઢ્યું તરત પાછું પાક વાવ્યું, કાઢ્યું પાછું તરત પાક વાવ્યું, આવી રીતના જો તમે કન્ટિન્યુઅસલી પાક વાવતા જ જાય ને, જમીનને બી થોડુંક ટાઈમ જોઈએ કે એના મિનરલ્સ પાછા કંટ્રોલ કરવા માટે, બરાબર. તેની અંદર પાછું તમારે પેલા જે રસાયણ હોય તે બધા છાંટીને પાછું જમીનને જેટલી તમે અંદરથી ફળદ્રુપતા વાપરી ને તેટલી એને પાછી આપવા પડે, બરાબર. એટલે ટાઈમ આપવા પડે. તો જો ટાઈમ એ તમે આપે નહીં, કન્ટિન્યુઅસલી તમે ખેતી કર્યા જ કરતા રહે તો તેના કારણે બી જમીન તમારી પ્રદૂષિત થતી જાય, બરાબર. પ્રદૂષિત
એટલે કે એમાં એવું કહી શકીએ કે તમારા એ બધા મિનરલ્સ અંદરથી પતી જતા રહે. જો મિનરલ્સ પતી જાય તો જમીન પછી નકામની જ થાય, અને દૂષિત જમીન બી નકામની જ હોય, એટલે એ બધું હરખું જ કહેવાય તમારું. ચાલો પછી આગળ છે કચરાનો નિકાલ. સિમ્પલ ભાષામાં કહીએ તો લેન્ડ ફિલ્સ, બરાબર. આગળ આવવાનું છે આપણું લેન્ડ ફિલિંગ. અને તમારા કચરા જે છે ને, કચરાને જમીનની અંદર દાટીને એનો નિકાલ કરવામાં આવે, એને કહેવાય લેન્ડ ફિલિંગ, બરાબર. તો એ લેન્ડ ફિલિંગના કારણે જમીનનું નુકસાન થાય, અને અયોગ્ય ડમ્પિંગથી જમીનમાં પ્લાસ્ટિક, રસાયણો અને જોખમી સામગ્રી દાખલ થાય, બરાબર. ગમે ત્યાં તમે આમથો જ કચરો ફેંકી દે, રસાયણનો વધુ પડતો ઉપયોગ કરો, એના કારણે જમીન તમારી પ્રદૂષિત થાય. તમે જોતા હોય તો એકને એક વસ્તુ જ રિપીટ થતી છે, કેમ કે વસ્તુ જે છે. ચાલો એના પછી છે આકસ્મિક તેલ ગળતર. ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદકો મુક્ત કરે છે, જે ઝેરી હોય છે અને જમીનને ભૌતિક રીતે કોટ કરે છે, તેની ગુણવત્તા ઘટાડે છે, બરાબર. ધારો કે તમે કોઈક એવી કંપની છે જે ઓઇલ પ્રોડ્યુસ કરતી છે, બરાબર. તમે વાઘ ભઠ્ઠીને એવી રાખેલી હોય ને, એમાંથી એ લોકો પેટ્રોલ ડીઝલ ને એવું બનાવતા હોય, તો જે નકામનું ઓઇલ નીકળે ને, એ નકામનું ઓઇલ એ લોકો જમીનમાં જ ઠાલવી દે. તો એ જ્યારે એ ઓઇલ જમીનની અંદર જાય ને, તો એ જમીનની અંદર પોતાનું એક લેયર બનાવી નાખે, અને એ લેયરની નીચે બધા ફળદ્રુપ તો દબાઈ જાય, બરાબર. તો એ લેયરના કારણે ઉપરની જમીન તો વ્યવસ્થિત રહે, પણ એના નીચે, મતલબ કે સોરી, નીચેની જમીન વ્યવસ્થિત રહે, એના ઉપર બધી બગડતી જાય, બરાબર. અને શું ખબર, લાંબે ગાળે પેલા નીચેવાળાની બી પથારી ફેરવાઈ જાય. પણ ટૂંકમાં જે ઓઇલ છે, ઓઇલ તમારા જમીન સાથે મિક્સ થાય ને, તો એ પોતાની એક લેયર બનાવે, અને એના કારણે જમીન પ્રદૂષિત થાય. ધ્યાનમાં રાખજો. ચાલો આકસ્મિક તેલ ગળતર. પછી એસિડ વર્ષા. એસિડ વર્ષા તમને ખબર જ છે, એસિડિક સંયોજનો ધરાવે છે, જે જમીનમાંથી આવશ્યક પોષક તત્વોને ધોઈ નાખે છે અને ઝેરી ધાતુઓને ગતિશીલ કરે છે, બરાબર. એસિડ વર્ષા થાય ને, તે જેમાં વરસાદમાંથી એસિડ વરસે, બરાબર. HCl કે કયું એકાદ એસિડ વરસતું છે, 10મા ધોરણમાં ભણેલું આપણે. અને તો તે જે વરસાદ પડે ને જમીનની ઉપર, તો ડાયરેક્ટ જમીનની અંદર જેટલા બી ફળદ્રુપતો છે તેને મારી નાખે અને આખું કેમિકલ યુક્ત જમીન કરી નાખે. એ તો છોડો, માણસ ઉભી રહેલા ને તો માણસનું બી પથારી ફેરવી નાખે, તેવી એસિડ વર્ષા થતી રહી. પછી જંગલોની કટાઈ. એ તો એકદમ સિમ્પલ વસ્તુ છે. રક્ષણાત્મક વૃક્ષોના આવરણને દૂર કરે છે, જેનાથી જમીનનું ધોવાણ વધે અને ઉપલા સ્તરની જમીનની ફળદ્રુપતા ઘટે, બરાબર. જો જમીનની અંદર જ્યારે છોડ વાવેલા હોય ને, તો એ છોડના જે મૂળ હોય ને, તે મૂળ જમીનને જકડી રાખે, બરાબર. તો વરસાદ કે પાણી કે પૂરના ટાઈમે છે ને, સોરી, પહેલી વખત બગાસો ખાધો કે મેં આખા લેક્ચરમાં, હા ને, હોઈલો નહીં મળે હરકી રીતના, એટલે. ચાલો, શું કહેતો તમે? જંગલોની કટાઈ કે, હા ને. તો જે જમીન છે ને, એ જમીનને ઝાડવા જકડી રાખતા હોય. જો વરસાદ આવે, પૂર આવે કે બહુ જોરથી પાણીનું વહાણ આવે ને, તો એ જમીનને ત્યાં પકડી રાખે, બરાબર. તો જો ઝાડવા જ નહીં હશે ને, તો ઉપર જેટલા બી ફળદ્રુપ તત્વો હોય ને, તે બધા વહીને નીકળી જતા રહે, બરાબર. આના કારણે જંગલો જે કાપી નાખે, તમે ઝાડવાઓ કાપી નાખે, એના કારણે બી જમીનને નુકસાન થાય. પછી જળબંબોળ પરિસ્થિતિ. સંતૃપ્ત જમીનની પરિસ્થિતિઓ વાયુ મિશ્રણ અટકાવી શકે છે, એનારોબિક પરિસ્થિતિઓ બનાવી શકે છે, અને ક્યારેક ક્ષારને સપાટી પર લાવી શકે છે, જે જમીનના સ્વાસ્થ્યને અસર કરે છે, બરાબર. વોટર લોગિંગ આવે ને, તે તમારું જળબંબોળ પરિસ્થિતિ હોય ને, તેના કારણે છે ને, જે તમારું ક્ષાર ને એવું બધું હોય ને, તે જમીનની અંદરથી ડાયરેક્ટ સપાટી પર લઈ આવે, અને સપાટી પર લઈ આવે ને, તો તે વધારે હાનિકારક બને તમારું. સિમ્પલ ભાષામાં બધી વસ્તુઓ છે. પણ મેઇન જે પૂછાય ને, તે મતલબ કે એનું મેઇન મુખ્ય કારણ શું છે, બરાબર. એની અંદર હવે જે મેઇન વસ્તુ આવવાની તે સાંભળો. ભારતમાં જમીન સંરક્ષણ માટે પગલાં અને યોજનાઓ. અને હવે ભારતની અંદર જે જમીનનું નુકસાન થતું છે, પ્રદૂષણ થતું છે, તેને બચાવવા માટે ગવર્મેન્ટે શું કર્યું છે, તે સૌથી પહેલાં છે ને, ગવર્મેન્ટે પરંપરાગત કૃષિ વિકાસ યોજના સ્ટાર્ટ કરેલી હતી, જેના જમીનને બચાવવા માટે, બરાબર. અને ખાલી યાદ જ રાખવાનું છે કઈ યોજના સ્ટાર્ટ કરેલી હતી. પરંપરાગત કૃષિ વિકાસ યોજના. પછી નીમ કોટિંગ ઓફ એરિયા, એટલે કે યુરિયા નીમ કોટિંગ, અને યુરિયા ખાતરનો ઉપયોગ વધારે કરવા માટે કીધેલું હતું ગવર્મેન્ટે. પછી ન્યુટ્રિયન્ટ બેઝ સબસિડી, NBS, બરાબર. NBS સ્કીમ યાદ રાખજો, NBS સ્કીમ, ન્યુટ્રિયન્ટ્સ બેઝ સબસિડી, બરાબર. જેવી તમારી જમીનની ફળદ્રુપતા થાય ને, તે પ્રમાણે તમને સબસિડી મળશે, એવું ગવર્મેન્ટે સ્ટાર્ટ કરેલું. એટલે બધા ખેડૂતો બી સજાગ થઈને જમીનની ફળદ્રુપતા વધારવાના કામ કરે, બરાબર. પછી છે NMSA, નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, બરાબર. હા ને, એગ્રીકલ્ચરને વ્યવસ્થિત કરવા માટે એક મિશન આવેલું હતું, NMSA, બરાબર. આ ખાલી નામે યાદ રાખવાનું છે, એટલું ડિટેલમાં અંદરથી પૂછાતું નથી. અને સોઇલ પોલ્યુશન માટેના કયા કયા પગલાં અથવા તો યોજનાઓ ગવર્મેન્ટ દ્વારા લેવાયેલી, તો તેમાંથી કઈ છે નીચેની? તો NBS છે, NMSA છે, બરાબર. અહીં લખેલું છે, શાંતિથી વાંચી લેજો. પછી આ તારીખ ખાસ યાદ રાખવાની, વર્લ્ડ સોઇલ ડે, બરાબર. વિશ્વનું માટી દિવસ, બરાબર ને, માટી કહેવાય કે જમીન કહેવાય, બરાબર. વર્લ્ડ સોઇલ ડે છે 5 ડિસેમ્બર, મારા બર્થડેના મહિનામાં, બરાબર. દિવસની મહિના ખાલી. વિશ્વ માટી દિવસ છે તમારું 5 ડિસેમ્બર. ગોખી જ કાઢજો તારીખ, બરાબર. અહીંયા બીજી તારીખો બી આવતી છે, ઇમ્પોર્ટન્ટ ડેટ્સ. આ બી અત્યારે પોઈન્ટ નીકળ્યો છે તો આ બી પતાવી જ નાખે, બરાબર. અને વર્લ્ડ સોઇલ ડે તમારું આવે 5 ડિસેમ્બરે. વર્લ્ડ વેટલેન્ડ્સ ડે ફેબ્રુઆરી 2 તારીખે આવે. પછી વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે માર્ચ 3. વર્લ્ડ વોટર ડે આવે માર્ચ 22. અર્થ ડે આવે તમારું એપ્રિલ 22. અને વર્લ્ડ એન્વાયરમેન્ટલ ડે આવે
જૂન 5, બરાબર. આ બધી તારીખ યાદ રાખવાની છે. અને હવે એક વસ્તુ અહીંયા જોજો, ગૂંચવાડો નહીં રાખતા. ધારો કે મેં અહીંયા એક એક્ઝામ્પલ લખું કે ટીચર્સ ડે, તમારા ટીચર્સ ડે તમારા ઇન્ટરનેશનલ ટીચર્સ ડે બી હોય, તમારા નેશનલ ટીચર્સ ડે બી હોય, બરાબર. એટલે કે ભારતની અંદર ટીચર્સ ડે કઈ તારીખે ઉજવે, આખા વિશ્વની અંદર ટીચર્સ ડે કઈ તારીખે ઉજવે, બરાબર. આવી રીતના આ તો એક એક્ઝામ્પલ આપ્યું છે. તેવી જ રીતના છે ને આજે છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે જૂન 5 તો કદાચ એની શક્યતા એવી કે આપણા ઇન્ડિયા માટેનો એન્વાયરમેન્ટ ડે કદાચ અલગ બી હોઈ શકે, બરાબર. એવું નથી કમ્પલસરી કે બધાનું હોય, પણ અમુકનું એવું આવતું છે. મને યાદ છે મારા નેટના પેપરની અંદર એવી રીતના ગૂંચવાડા થતા હતા. હા ને, જો મેં કોઈ એક ક્વેશ્ચનની અંદર એક તારીખ લખું ને વોટર ડે માટે, ધારો કે મેં લખી વર્લ્ડ વોટર ડેની અંદર માર્ચ 22, હવે મારા માઇન્ડમાં ફિક્સ થઈ ગયું પાણી આવે તો 22 માર્ચ 22 પાણી, માર્ચ 22 પાણી, એમ કરીને મેં ગોખી નાખ્યું. તો કદાચ બીજી કોઈ જગ્યા પાણીવાળાની અંદર બીજી તારીખ આવી દઈ જૂન 21, તો તેમાં મેં ગૂંચવાઈ જતો કે હવે બે તારીખ કેવી રીતના આવ્યા કરે. પણ તેમાં હું ગૂંચવાડો થતો ખબર, એ કોઈ નેશનલ એટલે કે ભારતની અને એ કોઈ વર્લ્ડની, બરાબર, આખા વિશ્વની ઇન્ટરનેશનલ, આવી રીતના બે અલગ અલગ તારીખો હોતી રહી. એટલે કે અમુક વખતે એવું થતું હશે કે જેની અંદર વર્લ્ડ માટે કઈ અલગ તારીખ હશે ને આપણા ઇન્ડિયા માટે કઈ અલગ તારીખ હશે. એટલે એવા ગૂંચવાડા નહીં રાખતા, બરાબર. જેટલા મેં લખેલા છે તેટલા તો મોડે કરજો, પણ પેપરમાં કદાચ જો ઇન્ડિયાવાળા પૂછાય ને તો તે બી યાદ રાખવા પડે તમારે, અને તે તમે ગૂગલ પર સર્ચ કરી લેજો. કાં તો છે ને આપણે જે પેલા પેપર સોલ્યુશન કરવાના છે ને 18 થી લઈને 25 સુધીના, તો તેની અંદર જેટલા બી પૂછાયેલા હશે ને તે તારીખ આપણે નોટ કરતા જશું, બરાબર. હા ને, એટલે મોટે ભાગે એવા રિપીટેડ થતા હોય તારીખવાળા. ચાલો એના પછી આપણે આગળ જોઈએ. વર્લ્ડ સોઇલ ડે આપણે જોયું. એના પછી સોઇલ હેલ્થ કાર્ડ HSC યોજનાની શરૂઆત 19મી ફેબ્રુઆરી 2015ના રોજ રાજસ્થાનના સુરતગઢ ખાતે સ્વસ્થ ધરા ખેતહરા, સાંભળેલું જશે લગભગ 99% બધાએ, સ્વસ્થ ધરા ખેતહરા સૂત્ર સાથે કરવામાં આવી હતી, જેની ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉપજ મેળવવા માટે જમીન પરીક્ષણ આધારિત સંતુલિત ખાતરોનો ઉપયોગ કરી શકે, બરાબર. આ જે છે એક સ્કીમ સ્ટાર્ટ કરેલી હતી સોઇલ હેલ્થ કાર્ડ HSC, જે સ્ટાર્ટ કરેલું 19મી ફેબ્રુઆરી 2015 રાજસ્થાનની અંદર સુરતગઢમાં, જેનો નારો હતો, મતલબ કે જે શું કહેવાય એને, નારાને ઇંગ્લિશમાં શું કહેવાતું છે, સ્લોગન, બરાબર. જે સ્લોગન હતું એ લોકોનું એ તે હતું સ્વસ્થ ધરા ખેતહરા, બરાબર. હા ને, જમીન સારી રહેશે, તમારો ખેત હરિયાળી વાળું રહેશે. આવી રીતના એ શ્લોક સ્ટાર્ટ કરેલું હતું. યાદ રાખી મૂકજો સ્કીમ, તારીખ, કઈ જગ્યા હતી, એનો શ્લોક શું હતો, સ્લોગન શું હતો તે. પછી એક બીજી સ્કીમ સ્ટાર્ટ કરેલી હતી ડિજિટલ એગ્રીકલ્ચર, બરાબર. ડિજિટલ એગ્રીકલ્ચર એટલે લગભગ એ લોકોને કઈ એવી રીતના શીખવાડતા હશે ડિજિટલ પ્લેટફોર્મ પર કે જેનાથી એ લોકોને ખેતી વિશે ખબર પડે, બરાબર. મારા બાજુમાં બી છે એક ભાઈ જે મતલબ કે પડોશી અમારા, તે બી ખેતીમાં જોડાયેલા છે. એ લોકોના અંદર એગ્રીકલ્ચરની ઘણી વખત એપ જોયેલી છે મેં, જે ગવર્મેન્ટની એપ છે, બરાબર. તો હશે એવું કંઈક. આપણે તો ખેડૂત નથી આપણે, એટલે મને એટલું આઈડિયા નથી. ચાલો આપણે આગળ જોઈએ નોઇઝ પોલ્યુશન, બરાબર. ધ્વનિનું પ્રદૂષણ બધાને ખબર જ છે. ધ્વનિ પોતે જ નામમાં જ એક પ્રદૂષણ છે, બરાબર. ધ્વનિ પ્રદૂષણ છે ને મોટે ભાગે ઘોંઘાટવાળા અવાજથી થાય. અને તમને નહીં ખબર હોય ને તો જે મતલબ કે નોઇઝ છે ને એ નોઇઝ ડેસિમલમાં વપરાતું રહે, બરાબર. મપાતું રહે. DM ડેસિમલ જ છે કે મેં કોઈ ખોટું નહીં કહેતો, હા ને, DB બરાબર જ છે. હા ને, તો અમુક ડેસિમલની લિમિટ સુધીનો અવાજ છે ને તમારા કાન માટે સારો છે, બરાબર. સુવા માટે અમુક લિમિટ સુધીનો ડેસિમલનો વોઇસ હોવા જોઈએ, તો જ તમને સારી ઊંઘ આવે. એજ્યુકેશન જ્યારે તમે ભણતા હોય ને એ ભણતા વાતાવરણની અંદર બી અમુક લેવલ સુધીનું જ વોઇસ રહેવા જોઈએ. તમારા કંપનીની અંદર બી અમુક લેવલ સુધી જ વોઇસ રહેવા જોઈએ. જો એ લેવલથી વધે ને ધ્વનિ, તો તેના કારણે તમારા કાનના પડદા ફાટવાની શક્યતા રહે, અથવા તો કોઈક બીજી ગંભીર બીમારીઓ થવાની શક્યતા રહે, બરાબર. તો નોઇઝ પોલ્યુશન એટલે ટૂંકમાં ધ્વનિનો પ્રદૂષણ. ધ્વનિ પોતે જ એક પ્રદૂષણ છે. ચાલો ક્યાં હતો મેં? અતિશય અવાજની હાજરીને જે હેરાન કરનાર અથવા હાનિકારક હોઈ શકે છે તેને ધ્વનિ પ્રદૂષણ કહેવામાં આવે છે. સિમ્પલ ભાષામાં અત્યારે મેં તમને કીધું તે અવાજ જે છે તે ડેસિબલમાં માપવામાં આવે, ને ડેસિબલમાં, DB શોર્ટ ફોર્મ છે એનું, DB ડેસિબલમાં વાપરવામાં આવે. અને જે WHO છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એ લોકોએ ભારિત ડેસિમલ DBA આપેલું છે. એટલે કે કેટલી માત્રા હોવા જોઈએ તે, એ માત્રા સાંભળો બધા. અને જો WHO દ્વારા, અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપેલું છે કે જ્યારે સારી ગુણવત્તાવાળી ઊંઘ જોઈતી હોય ને તમને, તો બેડરૂમની અંદર 30 ડેસિમલ જેટલો વોઇસ હોવા જોઈએ, એનાથી વધારે નહીં જવા જોઈએ, બરાબર. 30 ડેસિમલથી ઓછો ચાલશે. ને પાછું હજુ સાંભળજો, એકદમ ઓછો અવાજ બી તમારા માટે હાનિકારક છે ને. એકાદ કોઈક રિસર્ચ હતી, તેની અંદર બધા નાના નાના છોકરાઓને એવા શાંત કમરામાં રાખેલા હતા કે જેમાં 0 ડેસિબલ અવાજ હોય, બરાબર. જ્યાં અવાજ જ નથી, તો એ બધા છોકરાઓ મરી ગયેલા હતા, બરાબર. જીવી જ નહીં શકેલા, સર્વાઈવ જ નહીં કરી શકેલા, બરાબર. એટલે છે ને અમુક માત્રામાં અવાજ તો કમ્પલસરી જોઈતો જ હોય. હવે આ રિસર્ચ સાચી ખોટી એક્ઝેક્ટ આઈડિયા નથી, કેમ કે મેં જ્યાં બી જોમ ને તો તે બધી વસ્તુ મોટે ભાગે ગૂગલ પર કે પછી AI પર સર્ચ કરીને, પણ આ સર્ચ કરવાનું બાકી છે મારું, બરાબર. એટલે તમે જાતે ચેક કરી લેજો કે આ સાચી રિસર્ચ હતી કે ખોટી, પણ મેં આ સાંભળેલું છે. હા ને, એટલે જ્યારે બી
જે વોઇસ છે એ અમુક માત્રામાં જોઈએ એનાથી ઘટી જાય ને તો બી પ્રોબ્લેમ, એનાથી વધે તો બહુ જ મોટી પ્રોબ્લેમ. બરાબર, આ યાદ રાખવા પડશે કે બેડરૂમમાં સૂતી વખતે કેટલા ડેસિમલનો અવાજ હોવા જોઈએ, તો 30 ડેસિબલ જેટલો અવાજ હોવા જોઈએ, એનાથી વધવાની જોઈએ. અને એ આપેલું કોના દ્વારા છે? આ બધા જે પરિણામો છે તે બધું કોના દ્વારા આપેલું છે? તે આપેલું WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા. પછી કરતાં ઓછી. બરાબર, પછી સારી શિક્ષણ અને શીખવાની પરિસ્થિતિ માટે. બરાબર, જે વર્ગખંડ હોય ને વર્ગખંડની અંદર 35 ડેસિમલથી વધારે અવાજ વધવાની જોઈએ. બરાબર, અને 35 ડેસિમલ એ આવી રીતના લખાય, 30 ડેસિમલ એ 35 ડેસિમલ એ ડેસિમલની ડીબી ડેસિબલ. બરાબર, ચાલો આવી રીતના લખાતું રહે, ધ્યાનમાં રાખજો. પછી રાત્રે સૂતી વખતે 40 ડીબીથી ઓછો અવાજ. બરાબર, હા ને, બેડરૂમની અંદર 30 ડીબી કરતા પછી રાત્રે હરકું જેવું કેમ આવ્યા કરે બેડરૂમ વાળું ને 40 ડેસિમલથી 40 ડેસિમલથી ઓછો, મતલબ કે લગભગ હોવા પહેલાં બેડરૂમની અંદર, મતલબ આ બે પરિણામ છે તો બંને યાદ રાખી મૂકજો જીસેટ માટે. બેડરૂમની અંદર પૂછે ને તો 30 ડેસિબલ અને રાત્રેના એમ પૂછે તો 40 ડેસિમલ. બરાબર, નહીં તો લોચા પડી જાય એમાં બી. પછી બીજું બી કંઈક છે, 8 કલાક માટે 85 ડેસિબલથી વધુ અને 15 મિનિટ માટે 100 ડેસિમલથી વધુ તમે અવાજ સાંભળે ને એક સાથે, તો તે સૌથી વધારે અસુરક્ષિત છે. બરાબર, સાંભળજો પાછું, 85 ડેસિબલ અને ડીબી, 85 ડીબીથી વધારે અવાજ તમે 8 કલાક માટે સાંભળે ને એટલે તમારા કાનની પથારી ફેરવાઈ જાય. અને જો 15 મિનિટ સુધીમાં તમે 100 ડેસિમલનો અવાજ સાંભળે ને, 100 ડેસિમલ 15 મિનિટ સુધી સાંભળે તો બી તમારો ખેલ થઈ જાય. બરાબર, અને કંપનીઓમાં પેલા મશીનની સાથે કામ કરતા હોય ને તે લોકો તો કેટલા મોટા અવાજે સાંભળતા રહે, તો એ લોકોને છે ને ઊંચું સાંભળવાની ટેવ પડી ગયેલી હોય. કોઈ વખત તમે બાજુમાં જોરથી બોલતા હોય ને તો બી એ લોકોને નહીં સંભળાય. આવી બધી પ્રોબ્લેમ્સ થાય. આગળ જ જોવાના છે આપણે, જોજો. ધ્વનિ પ્રદૂષણનું કારણ બને તેવા કેટલા સામાન્ય પરિબળો છે? ઉદ્યોગો. બરાબર, ઉદ્યોગમાં મોટા યંત્રો ચાલતા હોય ને એના કારણે બહુ મોટા પ્રમાણમાં ધ્વનિ ઉત્પન્ન થતી હોય. પછી બાંધકામ, બિલ્ડિંગને એવું બંધાતું હોય ને તો ત્યાં બી બહુ ઘણો ઘોંઘાટ થતો હોય. ડ્રિલિંગ મશીન, બરાબર, જમીનને ખોદે ને તેવા ટાઈમે પેલી મશીન બી બહુ અવાજ કરે. ગીચ આવાસ, તમે જ્યાં વસ્તીમાં રહેતા હોય ને ત્યાં ઘણા બધા લોકો એકસાથે રહેતા હોય ને ત્યાં બી આવા અવાજનું પ્રદૂષણ વધારે રહે. પછી જાહેર અથવા સામાજિક બેઠકો, અને જેમ કે એક સિમ્પલ ઉદાહરણ આપું, એક્ઝામ સેન્ટર કયા કરું, લગ્નમાં તમે બધા એકસાથે બેસેલા હોય ને તો એ લગ્નની અંદર કેટલો ઘોંઘાટ હોય તમે બધાને ખબર છે. ડીજે બી વાગતો હોય, પેલા બધા ગ્રુપમાં બેસીને કડકડ કર્યા કરતા હોય, ખાવાનું નહીં સારું છે, દહેજમાં આટલા જ ઓછા પૈસા લીધા ને બધું જાત નાટક ચાલ્યા કરતું રહે. બરાબર, પછી પરિવહન, તમે બસની અંદર જાય, ટ્રેનની અંદર જાય, ટ્રેનનો હોર્ન પોતાનો કેટલો મોટો અવાજ રહે. બરાબર, એટલે આ મેં ક્યાં શું લખ્યું છે કે જે ધ્વનિ પોલ્યુશન થાય, નોઇઝ પોલ્યુશન થાય ને તે કઈ જગ્યાથી ને કયા કારણથી થાય. લાઉડ સ્પીકર તો બધાને ખબર છે. પછી હોર્નનું સાઉન્ડ, બરાબર, હોન્કિંગ સાઉન્ડ એમ કે ને, હોર્ન વાગે તે. પછી કૃષિ સાધનો, બરાબર, કૃષિના અમુક એવા સાધનો હોય જેમ કે થ્રેસર હોય, કે મને એક્ઝેક્ટ નહીં ખબર, પણ પેલા જે ઘઉંના ને એવા છૂટું પાડતા રહે, થ્રેસર કે એવું જ કંઈ કહેવાતું છે, એ છૂટું પાડે ને તે બી ખડખડ બહુ અવાજ કરતું હોય. ટ્રેક્ટર બી કેટલો અવાજ કરતું રહે. એવી રીતના બહુ ઘણા એવા બધી વસ્તુઓ છે કે જેના કારણે ધ્વનિ પ્રદૂષણ થતું રહે. પછી ભારતની અંદર છે ને અમુક ડેટા આપેલું છે કે મતલબ કે આટલાથી આટલા જ રહેવા જોઈએ, તે સાંભળો. ભારતના વિવિધ ઉદ્યોગોમાં અવાજનું સ્તર દર્શાવે છે કે ટેક્સટાઇલ ઉદ્યોગ, જે ટેક્સટાઇલ ઉદ્યોગ હોય ને તેની અંદર અવાજ 102 થી 114 ડેસિમલ જેટલો હોય, અને ડેસિબલ 102 થી 114 જેટલું હોય. ક્યાં? ટેક્સટાઇલ ઉદ્યોગોની અંદર, ભારતમાં. પછી ફાર્માસ્યુટિક્સ ફર્મ્સ, બરાબર, ફાર્મા જે કંપની હોય ને તેની અંદર 93 થી 103 જેટલું હોય. પછી ફર્ટિલાઇઝર પ્લાન્ટ્સની અંદર 90 થી 102 હોય. અને બોમ્બે હાઈ ખાતે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોમ્પ્લેક્સ, બરાબર, ઓઇલ નેચરલ ગેસ છે ને તેની અંદર છે 90 થી 119 ડેસિબલ જેટલું. પછી અમદાવાદ શહેરમાં રોડ ટ્રાફિક, જે રોડ ટ્રાફિક હોય ને અમદાવાદ શહેરની અંદર તે છે 60 થી 102. અમદાવાદ શહેર કેમ મૂક્યું છે? કેમ કે ગુજરાતની અંદરનું પૂછી શકે એ લોકો. પછી સરફેસ રેલ ટ્રાફિક, રેલની અંદર જે વાત છે તેમાં 90 થી 102 સુધી હોય. મેટ્રો રેલની અંદર 70 થી 111 અને એર ટ્રાફિકની અંદર 90 થી 112. આ બધા છે પરિણામો. થોડાક નજર મારી મૂકજો, તમને જે યોગ્ય લાગે તે એકદમ પરફેક્ટ ગોખી બી નાખજો. બરાબર, ચાલો, પૂછવાની શક્યતા છે, કંઈ બી પૂછી નાખે, જીસેટ હોય કે કોઈ બી ગવર્મેન્ટ એક્ઝામ હોય. ચાલો આગળ જોઈએ. જે હવે આ નોઇસ તમે સાંભળે, ધ્વનિનું પ્રદૂષણના કારણે જે અવાજો સાંભળે તમે, એના કારણે તમારા સ્વાસ્થ્યને શું સમસ્યાઓ થાય તે લખેલી છે. ઘોંઘાટના વધતા સ્તરના સતત સંપર્કમાં રહેવાથી આરોગ્યના ઘણા જોખમો થઈ શકે છે, જેમ કે બહેરાશ. પહેલી વસ્તુ તો તમે બહેરા થઈ શકે. કાનમાં ટિનિટસ, બરાબર, ટિનિટસ કરીને કંઈક થતું હશે, મતલબ કે એવી કોઈક બીમારી હશે જે કાનની અંદર થતી હશે. એક્ઝેક્ટ શું છે તે નહીં ખબર એટલે ખોટું નથી કહેવાનું મેં તમને. અથવા રિંગિંગ, બરાબર, હા યાદ આવી ગયું, એક કાનની અંદર છે ને વાઇબ્રેશન થવા લાગી જાય તમને, બરાબર, અમુક ટાઈમે પછી કરીને એવી રીતના અવાજ આવતો રહે કાનની અંદર. એ બધું તમારું આ ધ્વનિના પ્રદૂષણના લીધે થાય. પછી હાઇપરટેન્શન, બરાબર, હાઇપરટેન્શન જેવી મોટી સમસ્યા થઈ શકે તમને. કાર્ડિયો વેસ્ક્યુલર સમસ્યાઓ,
જ્ઞાનાત્મક ક્ષમતાઓ ઘટાડો, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર. જ્ઞાનાત્મક ક્ષમતાઓ ઘટાડે. જો બહુ અવાજ તમે એકસાથે ધ્વનિ સાંભળતા હોય ને, બહુ ખોટો, જે તમારા કાન માટે યોગ્ય નથી તેટલી ઊંચી અવાજ વારંવાર સાંભળે ને તમે, તો તમારા મેમોરી પાવર બી ઘટી જાય. પછી જો નાના બાળકોને આવા ઘોંઘાટમાં રાખે ને તો એ લોકો ડોબા જ બનતા રહે. તમે જોજો, મતલબ કે એવો પ્રયોગ કરવાના તો એક બાળકની જિંદગી બગડી જાય તમારા. પણ તે ધ્યાનમાં રાખજો, જો ઊંચો અવાજ હોય ને, ખોટો ઘોંઘાટ થતો હોય ને, તો તેવા બાળકો છે ને તે મોટે ભાગે ડોબા જોઈએ. એના જ્ઞાનની બહુ ઓછી વૃદ્ધિ થાય, બરાબર. હા ને, એ ધ્યાનમાં રાખજો. અજીબ છે, થોડું સાંભળીને લાગે, પણ છે એવું જ. પછી ઊંઘમાં ખલેલ, તણાવ, આ બધું તો નોર્મલ છે, એ બધું ખબર પડી જાય. ચાલો, એના પછી જોઈએ હવે ગ્રેડ્સ ઓફ હિયરિંગ ઇમ્પેરમેન્ટ એન્ડ ISO વેલ્યુ, બરાબર. અને ગ્રેડ આપેલા તે ISO એ, બરાબર. એની અંદર એ લોકોએ 0 થી લઈને લગભગ 4 કે 5 ગ્રેડ આપેલા હતા. જોઈ લે કેટલા ગ્રેડ આપેલા છે. 2 જ ગ્રેડ છે કે કેમ? 4 ગ્રેડ આપેલા હતા. એ 4 ગ્રેડની અંદર કેટલું નુકસાન થાય ને તમારા ધ્વનિના કારણે કાનને, તેની વાત કરેલ છે. તો પહેલા ગ્રેડ 0. ગ્રેડ 0ની અંદર છે ને 25 ડેસિમલ સુધીનો વોઇસ હોય, જે ઓકે હોય, બરાબર. એનાથી કંઈક બહુ પ્રોબ્લેમ પડવાની નથી. તમે કોઈના કાનપા જઈને ફૂસફૂસ આવે ને, મતલબ કે એમ ખાલી એમ કેમ ને કાનમાં જઈને કંઈક ધીરે ધીરેથી બોલે ને, તે તમારું ગ્રેડ 0ની અંદર આવે, 25 ડેસિમલ સુધી આવે. પછી ગ્રેડ 1ની અંદર આવે 26 ડેસિમલથી લઈને 40 ડેસિમલ સુધી, જે સામાન્ય કહેવાય. એમાં બહુ નુકસાન થવાનું નથી તમને, બરાબર. અને એટલે ખબર પડે. ISO જે છે ને, ISO એ વેલ્યુ આપી છે, એને 4 ગ્રેડમાં વેચ્યું છે, 0, 1, 2, 3 ને 4, જેની અંદર ટોટલ 5 થયા, બરાબર ને. પણ 0 થી સ્ટાર્ટ થાય. 0ની અંદર 25 ડેસિમલ, જે ઓકે છે, તે મેં પેલા કોઈના કાનમાં ફૂસફૂસાય ને તેટલો જ એ અવાજ હોય. પછી 26 થી લઈને 40 તે ગ્રેડ 1ની આવે, ગ્રેડ 1ની અંદર આવે, જે સામાન્ય ક્ષતિ પહોંચાડે, નોર્મલ, કંઈક વધારે પ્રોબ્લેમ નહીં આવે એની અંદર. પછી ગ્રેડ 2 જે છે તે 41 ડેસિબલથી લઈને 60 ડેસિમલ સુધી હોય, જે મધ્યમ ક્ષતિ, બરાબર, થોડુંક નુકસાન પહોંચાડી શકે તમને. પછી ગ્રેડ 3 જે હોય તમારું 61 થી લઈને 80 સુધી, જે તમારી ગંભીર ક્ષતિ પહોંચાડી શકે, જે તમને કાનની અંદર કાનના પડદા ફાટવાની શક્યતા રહી, બેરાસ આવવાની શક્યતા રહી. અને ગ્રેડ 4 જે છે તે સૌથી ઊંચી હાઈ ક્ષિતિજવાળી નુકસાન કરે તમને. મતલબ કે ટૂંકમાં શું છે ખબર, 5 ગ્રેડની અંદર વેચ્યું છે, 0, 1, 2, 3, 4, 5, કેટલાથી કેટલા ડેસિમલ સુધીની વોઇસ હોય, તો એ કેટલું સારું છે, કેટલું ખરાબ છે, તમને યાદ હોય તો એવું એક જ જોઈ લો આપણે. AQI, એર ક્વોલિટી ઇન્ડેક્સ, કાલે આપણે જોઈ લો ને, 0 થી 50 હોય તો ગુડ, એના કલર બી હતા. 51 થી 100 હોય તો થોડુંક ખરાબ. હા, 8-9 યુનિટ ચલાવ્યા ને આ બીજો અવકાશો છે ખાલી. ચાલો, હા ને. અને પછી એમાં લગભગ છેલ્લું હતું 300 થી 400 સુધી હોય, તો તે સૌથી ખબર કે 401 થી 500 હતું. તો જેમ એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય ને, તેમ આ વોઇસનું બી લેવલ 5 ભાગમાં ડિવાઈડ છે. ગ્રેડ 1 થી લઈને ગ્રેડ 4, ગ્રેડ 0 થી લઈને ગ્રેડ 4 સુધી. તેમાં કેટલા ડેસિમલથી કેટલા ડેસિમલ સુધી કયા ગ્રેડમાં આવે ને, તે યાદ રાખજો. અને એક સારું હોય, ખરાબ હોય, નોર્મલ હોય, તે યાદ રાખજો, બરાબર. પૂછી શકે એ લોકો. એક જ મિનિટ. ચાલો, આજે હરકી રીતના ઊંઘ કાઢવા જ પડવાની છે. ઊંઘે જ નહીં આવે રાત્રે, ખબર નહીં, બેડ પર પડું તો બી. આપણે ક્યાં હતા? નોઇઝ પોલ્યુશન જોતા હતા. તેની અંદર ગ્રેડ્સ જોયા આપણે, ISOની વેલ્યુ જોઈ, અને આવ્યા ગ્રીન મફલર સ્કીમ, બરાબર. જે વોઇસ પોલ્યુશન છે ને, વોઇસને કંટ્રોલ કરવા માટે, ધ્વનિનું પ્રદૂષણ કંટ્રોલ કરવા માટે ગ્રીન મફલર સ્કીમ આવેલી હતી. હવે એ ગ્રીન મફલર સ્કીમની અંદર શું હતું તે જોજો. ગ્રીન મફલર સ્કીમ મેં ડાયરેક્ટ તમને કહી દઉં. અને ગ્રીન મફલર સ્કીમની અંદર એવી રીતના નક્કી કરેલું હતું ગવર્મેન્ટે, કે પછી જેણે નક્કી કરેલું હશે તે, કે એક સાથે છે ને લાઇનમાં 4 થી 5 ઝાડ વાવો. અને એ ઝાડ બી એવા ઝાડ જે પ્રમાણમાં બહુ મોટા હોય અને વધારે ઘાટાદાર થતા હોય, બરાબર. જેમ કે લીમડા હોય, વડ હોય, અને આવા બધા જે ઝાડ છે ને, તેને 4 થી 5 ઝાડ એક સાથે વાવો. અને એના કારણે છે ને ધ્વનિ કંટ્રોલ થશે, બરાબર, પોલ્યુશન નહીં થશે. તો રસ્તાની આજુબાજુ જ્યાં વાહનો વધારે જતા હોય, જ્યાં વધારે અવાજ હોય ને, ત્યાં આવી રીતના છે ને લાઇનમાં 4 થી 5 એક સાથે સેટમાં ઝાડ વાવવા હોય. એ તમારું હતું ગ્રીન મફલર સ્કીમ, બરાબર, જેનાથી ધ્વનિ કંટ્રોલ કરતા હતા. તો પૂછી શકે તમને કે ગ્રીન મફલર સ્કીમ એ કયા પોલ્યુશનને અટકાવવા માટે હતી, આવી રીતના પૂછી શકે. અને એમાં મોટે ભાગે છે ને એ લોકો આ સોઇલ મૂકશે અને એવી રીતના મૂકશે, જેનાથી તમારું એવું જ લાગશે કે એ જ આવશે. જેમ કે એર પોલ્યુશન મૂકી દે અને તમને એમ કે ગ્રીન મફલર સ્કીમ હતું, જેની અંદર ઝાડવાઓ વાવવાનું હતું, તો તે તમે મોટે ભાગે એર પોલ્યુશન જ કરીને આવશે. નોઇઝ તો મગજમાં જ નહીં આવશે. એટલે ધ્યાન રાખજો. નોઇઝ પોલ્યુશનને અટકાવવા માટે ગ્રીન મફલર સ્કીમ આવેલી હતી. એની અંદર કયા ઝાડ વાવવા કીધેલા ને તે બી યાદ રાખજો, બરાબર. અને અશોકા ટ્રી અને લીમડાનું ટ્રી, બરાબર. અશોકા એ જ તમારું વડ કહેવાય લગભગ.
અશોક અને લીમડાના ટ્રી આ બંને વાવવા માટે કીધેલા હતા. ચાલો એના પછી છે નેચરલ હઝાર્ડ એન્ડ ડિઝાસ્ટર. બરાબર, સિમ્પલ વર્ડમાં તમને શીખવી દેમ. આ બહુ સિમ્પલ એટલે બહુ જ સિમ્પલ છે. જો કોઈક એવી કુદરતી આફત આવે, એ કુદરતી આફત તમારે એકદમ નોર્મલ નુકસાન કરે ને તો એ તમારું આવે નેચરલ હઝાર્ડ. અને જે કુદરતી આફતના કારણે બધી તબાહી મચી જાય, બરાબર, બધું બહુ મોટે ભાગે બધું કેસ પૂરત થઈ જાય, તે આવે તમારું નેચરલ ડિઝાસ્ટરની અંદર. બરાબર, સિમ્પલ વર્ડ છે, એક બે ઉદાહરણ મૂક્યા છે. જો ધારો કે ધરતીકંપ આવે, ધરતીકંપ આવે ને નોર્મલ ઝટકા લાગે તો એ આવે તમારું નેચરલ હઝાર્ડની અંદર. પણ એ જ ભૂકંપ આવ્યું અને બધું તબાહ કરી ગયું, બધી બિલ્ડિંગ આજુબાજુનું બધું તૂટી ગયું, જમીનના ફાટચા પડી ગયા, તો એ આવશે તમારું નેચરલ ડિઝાસ્ટરની અંદર. બરાબર, હઝાર્ડ પ્રમાણમાં ઓછું નુકસાન કરે, ડિઝાસ્ટર પ્રમાણમાં ઘણું વધારે નુકસાન કરતું હોય. બરાબર, યાદ રાખી લેજો. એક બે ઉદાહરણ આપ્યા છે, સિમ્પલી વાંચશો એટલે ખબર પડી જશે. એના પછી છે મિટિગેશન જ છે કે એના પછી? હા, ચાલો. મિટિગેશન એટલે કે સમન. બરાબર, જે સમન તમને સાદી ભાષામાં એમ કેમ ને તો જે આ બધું પોલ્યુશન થતું છે ને, હવે આ ટોપિક બદલાઈ ગયો. હા, એ ધ્યાનમાં રાખજો. નોઇઝ પોલ્યુશન પછી આ નેચરલ હઝાર્ડ ને ડિઝાસ્ટર આવ્યું. હવે નેક્સ્ટ ટોપિક છે મિટિગેશન, સમન. હવે જે આ બધું પોલ્યુશન થાય ને, એ પોલ્યુશનથી બચવા માટે કે એ પોલ્યુશનને લગતું જ્ઞાન આપવા માટે લોકો શીખતા થાય કે આ વસ્તુ નહીં કરવી જોઈએ અને આ વસ્તુ કરવી જોઈએ ને, એના માટે સમનનો ઉપયોગ કરે, મિટિગેશન. ટૂંકમાં એમ કેમ ને તો મોક ડ્રિલ. તમને યાદ હોય ને તો વચ્ચે આપણા પાકિસ્તાન ને ઇન્ડિયા વચ્ચે જે બબાલ ચાલતી હતી, આપણા દેશ વચ્ચે ને પાકિસ્તાન વચ્ચે, તો તેની અંદર એવું કંઈક ન્યૂઝ થતી હતી કે કાલે આખું બ્લેકઆઉટ કરીને, રાત્રે આખું બ્લેકઆઉટ કરીને પાકિસ્તાન પર અટેક કરવાના છે, અથવા તો પાકિસ્તાનની જે મિસાઇલ આવે ને તે લાઇટને એટ્રેક કરે એટલે આખું બ્લેકઆઉટ થશે. તો તેના માટે છે ને મોક ડ્રિલના વિડીયો આવતા હતા. હા ને, દમણ છે, પછી મોટા મોટા ગામડાઓની અંદર છે ને મોક ડ્રિલના આખા પ્લાન યોજેલા હતા, જેમાં છે ને જે ફાયર બ્રિગેડવાળા આવતા હતા ને તે બતાવતા હતા કે આવી રીતના તમે સેફટીથી નીકળી શકે, આવી રીતના બચી શકે આ જો કંઈ અટેક થયું તો. હા ને, તો તે જે મોક ડ્રિલ કરાવે ને, જે આવી રીતના સેના માટે ને અટેક બટેક માટે બચવા માટે જે મોક ડ્રિલ ટ્રેનિંગ કરાવતા હોય ને, એ ટાઈપની ટ્રેનિંગ તમારા પ્રદૂષણને અટકાવવા માટે બી કરાવતા હોય. બરાબર, અને તો એ પ્રદૂષણને અટકાવવા માટે તમારા કેમ્પ યોજવામાં આવે. એ કેમ્પની અંદર તમને કહે કે તમે આ ભૂલ તમારી રેગ્યુલર લાઈફમાં કરતા હોય, બરાબર, એ ભૂલ નહીં કરો. તમારા જો કંઈક આવી ખામી આવી ગયેલી હોય તો આ પ્રકારનો ઉપચાર કરો. આવી રીતના છે ને આખો કેમ્પ યોજાતો હોય, જેની અંદર તમને બધું શીખવાડતા હોય કે પોલ્યુશન કેવી રીતના ઘટાડવાનું. એને કહેવાય મિટિગેશન અથવા તો સમન. બરાબર, યાદ રાખી લેજો, નોર્મલ વસ્તુ છે. આ જો એક સાદી સિમ્પલ ભાષા લખેલી છે મેં. સમન એટલે કુદરતી આફતોથી થતા જીવન, મિલકત અને પ્રકૃતિઓના જોખમને રોકવા અથવા ઘટાડવા માટે લેવામાં આવતા પગલાં. ધારો કે માની લો કે કોઈ એવી એક જગ્યા છે, કોઈ એક ગામડું છે, કોઈ એક સિટી છે, જ્યાં વારંવાર ધરતીકંપ ભૂકંપ આવ્યા જ કરતું રહે. બરાબર, તો ત્યાંના લોકોને છે ને આ મિટિગેશન કરવામાં આવે, એટલે કે સમન એટલે શીખવાડવામાં આવે ટૂંકમાં મોક ડ્રિલ દ્વારા કે તમારે છે ને આ બધી રીતના પ્રોસેસ કરવાની જેનાથી તમે બચી શકે. જેમ કે જો ધરતીકંપ આવતો હોય તો કોઈ ખુલ્લા એરિયામાં જતા રહેવું. બરાબર, એક્ઝેક્ટ મને આઈડિયા નથી, પણ આવું મેં નાનો હતો ત્યારે ભણેલો હતો. ભૂકંપ, ધરતીકંપ, સુનામી આવેલી હોય તો ઊંચી જગ્યા પર જતા રહેવું, આવું બધું હતું. તો તે મોક ડ્રિલ દ્વારા શીખવાડે. જે તમે છે ને એનાથી મોક ડ્રિલની અંદર તમે સમન કરતા શીખે. હા, આ ગૂંચવાડો નહીં રાખતા. મિટિગેશન એક પ્રોસેસ છે, એના લીધે તમે આવી કુદરતી આફતો જે છે ને હઝાર્ડ ને ડિઝાસ્ટર, એનાથી બચવા માટે ટ્રેનિંગ લે અથવા તો એ બચવા માટે પગલાં લે. તમે ખબર પડે, સમન એવી પ્રોસેસ છે એના કારણે તમે એનાથી બચી શકે, અને એ સમન શીખવા માટે તમે મોક ડ્રિલ લે. ગુસ્તું છે મગજમાં? બરાબર, સમન મિટિગેશનથી તમે શીખી શકે કે પહેલાની સામે આપણે કેવી રીતના બચવાના, અને એ શીખવા માટે તમને મોક ડ્રિલ કે ટ્રેનિંગ એવી રીતના તાલીમ આપતા રહી તમને. બરાબર, ચાલો આગળ વધીએ આપણે. ટાઈપ્સ ઓફ વેસ્ટ એન્ડ ક્લાસિફિકેશન એટલે કે કચરાના પ્રકારો અને તેનું વર્ગીકરણ. કેટલા પ્રકારના કચરા હોય તે બધાને ખબર જ છે. સૌથી મોટો કચરો છે તો તમે, હા ને, ચાલો કચરાના પ્રકારની અંદર જોઈએ તો સૌથી પહેલા છે સોલિડ વેસ્ટ, ઘન કચરો. બરાબર, ઘન કચરો એટલે કઈ બી વસ્તુ, ધારો કે આ છે, આની કેમ મેં જે પ્રવાહીની હોય ને તે ઘન. હવે સાદું તો હું ઉદાહરણ આપું. ધારો કે આ પેનનો ડબ્બો છે, મેં એમ આ ઢાંકણ એમ ફેંકી દીધું, આ કચરો છે તો આ ઘન કચરો કહેવાય. એટલું તો ખબર પડે ને તમને. શાકભાજી રહી તમારી ફૂલગોબી, પત્તાગોબી ને એ બધું કાપીને તમે અમથું જ ફેંકી લે તો એ બધો કેવો કચરો કહેવાય? ઘન કચરો. બરાબર, જોઈએ અહીંયા લખેલું શું છે મેં. ઘન કચરામાં ઘર, વ્યવસાયો અને ઉદ્યોગોની બિન પ્રવાહી છોડેલી સામગ્રીઓનો સમાવેશ થાય. બરાબર, જે લિક્વિડની હોય તે બધું ઘનની અંદર આવી જાય. જેના ઉદાહરણોમાં ઘરનો કચરો, પેકેજિંગ સામગ્રી, બાંધકામ ભંગાર અને યાર્ડ કચરો સામેલ છે. બરાબર, અને જેટલો બધો કચરો જે લિક્વિડ નથી ને એ બધો કચરો ઘન કચરાની અંદર આવે. બરાબર, સોલિડ વેસ્ટની અંદર આવે. પછી લિક્વિડ વેસ્ટ, પ્રવાહી કચરો. બરાબર, ધારો કે તમે પેલું કચરો લઈ જાય ને તો કચરાની અંદરથી પાણી પડ્યા કરતું હોય ગંદુ જેવું, અને તે તમારું લિક્વિડ વેસ્ટની અંદર આવે. પણ અહીંયા જોઈ લે આપણે, પ્રવાહી કચરો એ કચરો છે જે ઓગળેલો હોય. બરાબર, સિમ્પલ ભાષામાં ઓગળેલો હોય તે કચરો બધો લિક્વિડ કચરો, પ્રવાહી કચરો કહેવાય. અને તે પ્રવાહી કચરો અથવા ગંદા પાણીના છોડ
ગંદા પાણીના છોડ, બરાબર. પછી ઘરો વગેરેમાંથી નીકળતો કાદવ, જેને ભીનો કચરો પણ કહેવામાં આવે, બરાબર. જો તમે ઘરમાં પોતું મારે ત્યારે કેટલું ગંદકી નીકળે, તે બધું છે ને તમારો ભીના કચરાની અંદર આવે, લિક્વિડ વેસ્ટની અંદર આવે. અને તેના ઉદાહરણોમાં બચેલો કચરો, સડેલા શાકભાજી તથા ફળો વગેરેનો સમાવેશ થાય. ને આ જે શાકભાજીને એવું સડી જાય ને, તે મતલબ કે પાણી સાથે ટચમાં આવે ને તો આખું એ પાણીને દૂષિત કરી મૂકે, તો એ વેસ્ટ જે છે તે લિક્વિડ વેસ્ટ થઈ જાય. મોટે ભાગે બધાને અનુભવ હશે જે નોર્મલ ફેમિલીના હોય, તો પેલો કચરો ઉચકે ને, તો જ્યારે ખાસ કરીને છે ને ઉનાળામાં જ્યારે કેરીને એવી ખાધેલી હોય ને તમે, તો એ કચરાની થેલી ઉચકે ને તો તેમાંથી લિક્વિડ વેસ્ટ પડી જતું રહે, બરાબર. એ તમારું લિક્વિડ વેસ્ટની અંદર આવે. પછી બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ કચરો, બરાબર. અને બાયોડિગ્રેડેબલ એટલે કે એવો કચરો જે જમીનની અંદર ઓગળીને મતલબ કે ભળી જાય જમીન સાથે અને એ ગાયબ થઈ જાય. પણ પ્લાસ્ટિક ને એવો જે છે તે જમીન સાથે ભળી નહીં શકે, બરાબર ને, એ પ્રકારના કચરા છે. પણ જોઈ લે શું લખેલું છે મેં. કોઈ પણ કાર્બનિક પદાર્થ કે જે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, મિથેન અથવા કાર્બનિક અણુઓ જેવા ઘટકોમાં સંશ્લેષણ કે વિભાજિત થઈ શકે છે, તેનો સમાવેશ થાય છે. અને તેનો ઉદાહરણમાં કાર્બનિક કચરો તથા શાકભાજીના અવશેષો, બરાબર. એવા કચરા જે કાર્બન ડાયોક્સાઇડ, પાણી ને મિથેન અથવા કાર્બનિક અણુઓ છે ને તેના સાથે મિક્સ થઈને ઓગળી જાય, મતલબ કે ગાયબ થઈ જાય, અને એના સાથે જોડાઈ જાય કે ગાયબ થઈ જાય. ટૂંકમાં એવું કે એ જે છે ને વિભાજિત થઈ જાય. હા, અહીંયા એક વર્ડ સારો છે, વિભાજિત થઈ જાય. તો તે બધો કચરો જે છે ને તે કહેવાશે તમારો બાયોડિગ્રેડેબલ વેસ્ટ. અને નોન બાયોડિગ્રેડેબલ જે છે તે વેસ્ટ, બરાબર. એ વેસ્ટ જે છે ને તે તમારું આ જે કાર્બન ડાયોક્સાઇડ છે, પાણી છે, એના સાથે ટચમાં આવવા પછી બી વિભાજિત નહીં થાય, વિઘટિત નહીં થાય, બરાબર. તો એવા વિઘટન નથી થતા ને તે બધા કચરા આવે આની અંદર, બરાબર. જેમાં મોટે ભાગે પ્લાસ્ટિક, ઈ વેસ્ટ, બરાબર, હા ને, એનો સમાવેશ થાય. જેના માટે છે ને સ્પેશિયલ એનું નિકાલ કરવાની વ્યવસ્થા કરવા પડે. જેમ કે તમારો ફોન છે, ફોનને તમે એમ જ જમીનની અંદર નાખી લો, ખરાબ થઈ જાય તો એ છે ને ડિઝોલ્વ નહીં થાય એની અંદર, જમીનની અંદર, બરાબર. પણ એની જગ્યાએ તમે જો કોઈ શાકભાજી નાખી દે, હા ને, ધારો કે પત્તાગોબી, ફૂલગોબી કે ધાણા તમે એમને એમ નાખે જમીનની અંદર, તો થોડાક સમય વીતશે ને, મહિના કે 1 મહિના કે એના પછી એ ધાણા ગાયબ થઈ જાય, જમીનની અંદર રહેશે નહીં. જાદુ જેવું લાગે તમને. પછી હઝાર્ડિયસ વેસ્ટ, બરાબર. હવે આ જે બધા વેસ્ટ છે ને એ બધા વેસ્ટનો આની અંદર સમાવેશ થાય. જે આ હઝાર્ડિયસ વેસ્ટ આવે ને એની અંદર સોલિડ વેસ્ટ બી હોય, લિક્વિડ વેસ્ટ બી હોય, બરાબર. નોન બાયોડિગ્રેડેબલ ને બાયોડિગ્રેડેબલ, આ બધા પ્રકારના વેસ્ટ આવે. પણ એ જે બધા વેસ્ટ હોય ને તે બહુ જોખમી હોય. આનો જો વ્યવસ્થિત નિકાલ નહીં કરે ને તો તે તમારા શરીરને કે તમારા આજુબાજુના વાતાવરણને ઘણું પ્રદૂષિત કરે, બરાબર. ટૂંકમાં યાદ રાખજો કે આની અંદર બધા પ્રકારના આવે, પણ એવા આવે જે હાનિકારક વધારે હોય, જે વધારે નુકસાન કરતા હોય પેલા બીજા બધાની સરખામણીએ, બરાબર. હવે આપણે જોઈએ મેથડ ઓફ વેસ્ટ ડિસ્પોઝલ, કચરાના નિકાલની પદ્ધતિ. આ જે કચરાઓ થતા છે ને એનો નિકાલ કઈ રીતના કરી શકે તમે, તો લેન્ડ ફિલિંગ દ્વારા, રિસાયકલિંગ દ્વારા, કોમ્પોસ્ટિંગ દ્વારા ને સેવેજ ટ્રીટમેન્ટ દ્વારા, બરાબર. સીવેજ ટ્રીટમેન્ટ એવું કંઈક કહેવાતું છે. ચાલો, તો લેન્ડ ફિલિંગ મેં તમને આગળ કીધું થોડુંક બેઝિક જેવું, પણ તે સાંભળી લો. લેન્ડ ફિલિંગ એ મ્યુનિસિપલ ઘન કચરાના મોટા જથ્થાના નિકાલ માટે એક ખર્ચ અસરકારક રીત છે, જ્યાં કચરાને એન્જિનિયરિંગ પદ્ધતિથી બનાવેલા ખાડાઓમાં મૂકવામાં આવે, બરાબર. એક ખાડો ખોદેલો હોય, એ એન્જિનિયરિંગ પદ્ધતિ દ્વારા, એટલે કે એની અંદર કચરો નાખે ને એ કચરો ડિઝોલ્વ કરે એની અંદર, બરાબર. હા ને, મતલબ કે એ કચરાને ડિઝોલ્વ મીન્સ ખબર પડતું જશે લગભગ બધાને, ને વિભાજિત કરી દે, આખું વિઘટન કરી દે, હા ને. એ જમીનમાં ખાડો ખોદે, એ ખાડાની અંદર કંઈક રસાયણ નાખતા હશે, કેમિકલ નાખતા હશે કે એવું કંઈક નાખતા હશે, જેના કારણે છે ને કચરો આખો ગાયબ થઈ જાય, બરાબર. તો એ કહેવાય તમારું લેન્ડ ફિલિંગ. પણ જ્યાં બી આ લેન્ડ ફિલિંગ વાળું કામ થતું હોય ને ત્યાંની બધી જમીનની પથારી ફેરવાઈ ગયેલી હોય, તે બી ધ્યાનમાં રાખજો. ચાલો પછી આગળ. લેન્ડ ફિલિંગ એ મ્યુનિસિપલ મોટા જથ્થાના કચરા અસરકારક રીતે છે, બરાબર. પછી જ્યાં કચરાને એન્જિનિયરિંગ પદ્ધતિથી બનાવેલા ખાડાઓમાં મૂકવામાં આવે, અહીંયા સુધી આપણે જોયું, તેનું કોમ્પેક્શન કરવામાં આવે છે અને વોલ્યુમ, ગંધ, જીવાતો તથા પર્યાવરણીય અસરને ઘટાડવા માટે દરરોજ તેના પર આવરણ ચડાવવામાં આવે, બરાબર. એટલે કે એ જમીનની અંદર દાટે ને તો તેની અંદરથી જો કચરો એક સાથે ભેગો થાય તો એમાંથી ગંધ આવશે, કીટાણુ નીકળવાના છે. એ બધા કીટાણુઓ અને ગંધને રોકવા માટે એના ઉપર કોઈ કેમિકલનું લેયર નાખતા હશે, બરાબર. અને એ લેયર નાખે એના કારણે એ ગંદકી ને ગંધ ને બધું જે બેક્ટેરિયા છે તે દબાઈને અંદર જ રહી જાય અથવા તો મરી જતા હશે, બરાબર. જે છે તમારું લેન્ડ ફિલિંગ. પણ લેન્ડ ફિલિંગના કારણે તમારું જમીન તો પ્રદૂષિત થાય, એટલે કે આપણે અહીંયા સોઇલ પોલ્યુશનની અંદર એકાદ જગ્યાએ લેન્ડ ફિલિંગ બી જોયું પોલ્યુશનના કારણમાં. પછી મુખ્ય ખામીઓમાં મિથેનનું ઉત્પાદન સામેલ છે, બરાબર. મિથેન જે છે ને તે તમારા બહુ વધારે જ પડતું હાનિકારક છે, ધ્યાનમાં રાખજો એ. અને મિથેન વાયુ છે, પછી જમીનની અંદર મિથેન રહેલું હોય, આ જે બધું મિથેન છે ને તે ઉત્પાદન બહુ ખોટું છે, મતલબ ખામીયુક્ત ઉત્પાદન છે, જે વૈશ્વિક આબોહવા પરિવર્તનમાં ફાળો આપતો એક શક્તિશાળી ગ્રીન હાઉસ ગેસ છે, બરાબર. પછી ગ્રીન હાઉસ ગેસની લિસ્ટ બી જોવાની છે આપણે, અને તેમાં આ ગ્રીન હાઉસ ગેસની અંદર એક આ મિથેન બી આવતું છે. અને જો લાઇનર્સ નિષ્ફળ જાય તો લીચેટ ઉત્પન્ન થઈને
ભૂગર્ભ જળ પ્રદૂષણનું કારણ બનાવવાનું સંભવિત જોખમ રહે, બરાબર. એટલે કે જે તમે લેન્ડ ફિલિંગ વખતે પ્રોસેસ કરે ને એ જો પ્રોસેસ નિષ્ફળ થઈ ને તો જમીનની અંદર ભૂગર્ભ જળની આખી પથારી ફેરવાઈ જાય, બરાબર. જ્યાં એ જમીન હોય મેં તમને એમ બી કીધું કે લેન્ડ ફિલિંગના કારણે જે કચરાનો તમે નિકાલ કરતા છે ને એના કારણે જમીનને તો નુકસાન થતું જ છે, જમીનને તો તમે બચાવી નથી શકવાના. એટલે જે આ પ્રોસેસમાં તમે નિષ્ફળ થાય ને તો જમીનનો ખેલ થઈ જાય, એમ ટૂંકમાં સાદી ભાષામાં સમજો ને. એના પછી છે રિસાયકલિંગ, બરાબર. હવે સાદી ભાષામાં કહી દઉં તમને, આ લખેલું છે તે તો બધા જ વાંચી શકે. અને રિસાયકલિંગ એટલે કે જે વસ્તુઓ છે ને એ વસ્તુઓ તમે વાપરી નાખે ને પછી જે બગાડ થઈ જાય ને કચરા ટાઈપ, તો એ કચરાને પાછું યુઝ કરવાનું તમારે, બરાબર. જેમ કે મારા ધ્યાનમાં કોઈ ઉદાહરણ હોય ને તો પ્લાસ્ટિક. તમારા ઘરની અંદર જે જૂના પ્લાસ્ટિક હોય ને એ જૂના થઈ ગયેલા હોય, તૂટી ગયેલા હોય, ભાંગી ગયેલા હોય ને ઘણા વર્ષો જૂના, તો એ પ્લાસ્ટિક લેવા માટે તમારે ત્યાં કોઈ આવે કે નહીં ખબર, અમારી ત્યાં બી નહીં આવે તો પેલા ખરાબ પ્લાસ્ટિક ને એવું બધું લઈને, નહીં લગભગ એવું નહીં હોય, કપડાં આપીને તમે પ્લાસ્ટિક લેતા હોય તે અલગ છે, બરાબર. પણ મોટે ભાગે તમે ભંગારવાળાને બધું આ પ્લાસ્ટિકને આપી દેતા હોય, તો એ ભંગારવાળા છે ને જે મેઇન કંપનીની અંદર જતા હશે જ્યાં કચરા બધા પ્લાસ્ટિકવાળા લઈ અને આખા પ્લાસ્ટિકને પીગળાવે અને એ પીગળાવેલા પ્લાસ્ટિકથી ખુરશીને ટેબલ એવું બનાવતા રહે, બરાબર. અને તો આ પ્રોસેસને કહેવાય રિસાયકલિંગ. કોઈ હજુ સારું ઉદાહરણ આવે તો આપું. હા, ધારો કે આ જે છે કાગળિયા ને એવા બધા એ તમે બુક ને એવું બધું વાપરી લઈને એ પછી ભંગારવાળા લઈ જાય ને તો એના પછી કોઈક એવી ફેક્ટરીના કંપનીની અંદર જતા હોય એ બધા ખરાબ વાપરાયેલા કાગળિયા કે જે કાગળિયાને પાછા યુઝમાં લેવામાં આવે, મતલબ કે એ કાગળિયાને આખું પાછું જે રબર જે રીતના એ નીકળેલું ને તે રીતના એને વિઘટિત કરીને એના પછી પાછા નવા પાના બનાવે અને એ નવા પાના છે ને તમારા આવા સફેદ નહીં હોય, એ લગભગ થોડાક યલો જેવા દેખાતા હોય. રિસાયકલવાળી બુક્સ આવે ને તે થોડીક સસ્તી હોય, 20, 30, 40 રૂપિયાની અંદર બહુ બધા પાના મળી જાય તમને. 50 રૂપિયાની અંદર એટલા બધા પાના મળે કે જે ચોખ્ખા પાના તમને 300 રૂપિયાની અંદર મળતા હોય તેવા. અને તો એ બધી જે પ્રોસેસ છે તેને કહેવાય રિસાયકલિંગ. પણ છે ને રિસાયકલિંગ બી બધી વસ્તુ માટે પોસિબલ નથી. તમે એક વખત રિસાયકલ કર્યું, પાછું રિસાયકલ કર્યું અને કેટલી વખત રિસાયકલ કરવાના, બરાબર. એટલે કે એક જ વસ્તુ અમુક મર્યાદા સુધી જેને રિસાયકલ કરી શકાય, અમુક એવી વસ્તુ જેને તો પાછું રિસાયકલ બી નહીં કરી શકાય, બરાબર. એટલે એ વસ્તુ ધ્યાન રાખજો, બધી જગ્યાએ કામ નહીં લાગે એવી પાછું. પછી છે કોમ્પોસ્ટિંગ. હવે કોમ્પોસ્ટિંગ એટલે પેલું બાયોગેસ આવતું ને તમારું જે આપણે આગળ વાત કરેલી તે જે ઘરનો કચરો છે, બરાબર, પ્રાણીઓનું મળમૂત્ર છે કે પછી કંઈક ઝાડવા પાંદડાના કચરા છે, એ બધા કચરાઓને જમીનની અંદર દાટીને કોમ્પોસ્ટ કરવામાં આવે અને એનાથી ખાતર બનાવવામાં આવે, બરાબર. હવે એ ખાતર બહુ અલગ અલગ પ્રકારના હોય. જો તમે એ કચરાને છે ને પાણી સાથે અમુક જોઈ લો ને તમે તો ગાયનું છાણ પાણીમાં મિક્સ કરીને છે ને ખેતરમાં નાખતા હોય, જેનાથી રસાયણ મતલબ કે એક ખાતર તરીકેનું કામ કરે જે ફળદ્રુપતા વધારતું હોય જમીનનું. પછી જો બાયોગેસના પ્લાન્ટ નાખેલા હોય ને તો જમીનમાં ખાડો કરેલો હોય, એ ખાડાની અંદર છે ને ઘરનો બધો કચરો શાકભાજીનો ને એવો પ્રાણીના મળમૂત્ર ને પછી ઝાડવા ને પાંદડા ને એ બધું અંદર દાટે અને એ દાટવા પછી એને પેક કરીને એને એક પાઇપલાઇન દ્વારા છે ને એ જે ગેસ ઉત્પન્ન થાય ને અંદરથી એ ગેસથી તમારા ઘેરનું ચૂલો હળગતો હોય, બરાબર. અને એના પછી બી એ ગેસ પતી બી જાય ને તો પછી અંદર જે કચરો હોય ને એ કચરો બી તમારે જમીનની ફળદ્રુપતા વધારી નાખતા રહે. આવી રીતના આ જે છે ને આ બધી પ્રોસેસને કહેવાય કોમ્પોસ્ટિંગ, બરાબર. આપણે જોતા શું છે ખબર પડે કે જે આ કચરા છે ને કચરાનો નિકાલ કેવી રીતના કરવાનો તે, બરાબર. તેમાં આપણે 3 જોઈ અને છેલ્લું જોઈએ સીવેજ ટ્રીટમેન્ટ, બરાબર. સીવેજ ટ્રીટમેન્ટ જે છે ને તે પ્લાન્ટ્સ હાનિકારક પ્રદૂષકો અને રોગાણુઓને દૂર કરવા માટે ભૌતિક, રાસાયણિક અને જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને રહેણાંક, વ્યવસાયિક અને ઔદ્યોગિક ક્ષેત્રોમાંથી ઉદ્ભવતા પ્રવાહી કચરા અને ગંદા પાણી પર પ્રક્રિયા કરે, બરાબર. એટલે કે છે ને આ એક પ્રકારની એવી ટ્રીટમેન્ટ હોતી હશે કે જે કચરાની ઉપર કોઈ કેમિકલ નાખીને કે પછી કોઈ કેમિકલની અંદર કચરો નાખીને ડિઝોલ્વ કરતા હશે, બરાબર, પૂરો કરતા હશે. ને એ છે તમારું સીવેજ ટ્રીટમેન્ટ. હવે શુદ્ધિકરણ કરાયેલા એફ્લ્યુએન્ટને કુદરતી જળાશયોમાં સુરક્ષિત રીતે છોડી શકાય છે અથવા કૃષિ સિંચાઈ અને લેન્ડસ્કેપ જાળવણી જેવા બિન પીવાલાયક ઉપયોગો માટે ફરીથી વાપરી શકાય છે. શરત એ છે કે ટ્રીટમેન્ટ સુવિધાઓ નિયમિત ઓપરેશનલ મોનિટરિંગની પાથી પસાર થવા જોઈએ, બરાબર. તો લગભગ મેં થોડુંક ઊંધું જોયું સમજતો છે કે આની અંદર છે ને લગભગ પાણીને શુદ્ધ કરવાની વાત હશે, પણ જે પાણીની અંદર કેમિકલ ને બધા જાતા છે ને એને પહેલાં શુદ્ધ કરે, કોઈક એવી પ્રોસેસ થતી હશે જેની અંદર રસાયણ નાખતા હશે કે કંઈ બી. જેમાં એક વસ્તુ મને ખબર છે કે જેમાં જ્યારે સ્વિમિંગ પુલની અંદર નવા જાય ને તો એ સ્વિમિંગ પુલની અંદરનું જે પાણી છે ને એ વારંવાર ચેન્જ નહીં કરવામાં આવે, એની અંદર ક્લોરીન નાખીને એને ક્લીન કરવામાં આવે, બરાબર. તો અંદર જે બેક્ટેરિયા રહેલા હોય ને તે ક્લોરીનના કારણે મરી જાય. તો તમે જોજો સ્વિમિંગ પુલમાં ને એમ નાહવા જાય ને તમે તો તમે જેમ આંખની અંદર પાણી જાય ને તો આંખની આજુબાજુ બળતરા થવા લાગે, સ્કિન પર ઇચિંગ થવા લાગે, બરાબર. આવું જો મહેસૂસ કરેલું હોય તમે તો એ બધું કારણ છે ક્લોરીનનું. હે ને તમારા ગળું ખરાબ થઈ જાય, નાકમાં અંદર મતલબ કે શરદી થઈ જાય, તમને આવી બધી સમસ્યાઓ થાય, એ બધું ક્લોરીનના લીધે થાય. તો આ જે ક્લોરીન તમારા પાણીની અંદર નાખીને જેમ ચોખ્ખું કરતા હશે ને તેમ આ જે છે સીવેજ ટ્રીટમેન્ટ
સીવેજ ટ્રીટમેન્ટની બી અંદર એવી રીતના કંઈક હશે પ્રોસેસ કે એવી કંઈક કેમિકલ હશે જે નાખીને છે ને તમારા એ પાણીને શુદ્ધ કરતા હશે અથવા તો કોઈ કચરાને ઓગાળતા હશે, બરાબર, આવું કંઈક હશે. જો એક્ઝેક્ટ એક વસ્તુ કેમ ને તમને તો આ જેટલી બી વસ્તુ છે ને ટોટલી 100% તો મને બી નહીં ખબર, પણ જે વસ્તુ નોર્મલ છે ને જે પૂછાતી છે ને તે બધું મેં પરફેક્ટ કરીને ગયેલો ને તે પ્રમાણે કરેલો હતો, પણ 9મા 10મા તો યુનિટ બી નહીં કરેલો, એટલે મારા માટે બી આ બધી વસ્તુ નવું જ છે. પણ જે મેં ગૂગલ પરથી મને જેટલું મળ્યું ને એઆઈ પરથી જેટલું મળ્યું, બરાબર, જેટલું મારા પાસે હતું તે બધું મટીરિયલ આની અંદર મૂક્યું અને એના પરથી આ નક્કી રાખ્યું છે, બરાબર. એટલે હોઈ શકે કોઈક વખત એવું બી હોઈ શકે કે આમાંથી અમુક મુદ્દો મને નહીં ખબર પડે, પણ મેં ઈમાનદારીથી તમને કહી દઉં, આ મને નથી ખબર તો ખોટું જ્ઞાન તમને આપવાના નથી, હે ને. એટલે જો તમને ડિટેલ જાણવી હોય એવી વસ્તુની, બરાબર, આમાં ઘણી એવી વસ્તુ હશે કે જે મેં ઉપરથી કીધી હશે અને તમારે હજુ ડિટેલ જાણવાની ઈચ્છા હોય તો તમે આરામથી ગૂગલ પર શોધી શકે. આજના ઇન્ટરનેટના જમાનામાં તમને કોઈની જરૂર નથી, થોડુંક નાનું ગાઈડન્સ મળી જાય ને તો બી તમે ફાટીને મોટા નીકળી શકે, બરાબર. ચાલો, આ તો આપણે જોઈ લીધા ને ઇમ્પોર્ટન્ટ ડે કયા છે, તારીખ તમારે યાદ રાખી નાખવાની બધી. હવે આપણે જોઈએ રામસર કન્વર્સન, બરાબર. હવે કન્વેન્શન આ જે છે ને બધા એવી રીતના, હવે ધારો કે મેં તમને એમ કેમ કે કોઈ એક જગ્યા છે, એ જગ્યામાં કંઈક એવી પ્રોબ્લેમ થઈ, કોઈક સારું યાદ આવતું હોય તો, કઈ યાદ નહીં આવે સારું આવા ટાઈમે. એક ભોપાલ ગેસ કાંડ થયેલું હતું તમને ખબર હોય તો, અને જેના કારણે એટલી બધી હવામાં ગેસ ઉડી ગયેલી હતી, તે બી આગળ આવવાનું છે, તેની ચર્ચા તો આપણે ત્યારે જ કરશું. પણ ધારો કે કોઈ એક રસાયણનો ઉપયોગ કરતા હતા ને જમીનની અંદર, તો ખેડૂતોની આજુબાજુ બધાને બહુ હદની પાર નુકસાન થયું. તો એ હદની પાર જે નુકસાન થયું, ધારો કે એ ગામ છે ઉદવાડાની અંદર, બરાબર, ઉદવાડા ગામ છે, એ ઉદવાડા ગામની અંદર આ બધી પ્રોબ્લેમ થઈ, તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન ઉદવાડા ગામના લોકોએ શોધ્યું, અને ત્યાંના આજુબાજુ સરપંચ કે સાયન્ટિસ્ટ જે રહેતા હોય તે લોકોએ શોધ્યું અને એ શોધીને એનું કંઈક સોલ્યુશન આપ્યું, બરાબર. સોરી. તો એ સોલ્યુશનને એ લોકોએ પબ્લિશ કર્યું કે બધી જગ્યાએ કે અમે આ રીતના સોલ્યુશન લાવ્યા છે, તમે ધારે તો આવું સોલ્યુશન લાવી શકે, બરાબર. તો એ લોકોએ જે સોલ્યુશન લાવ્યું ને તે સોલ્યુશનનું એ લોકોએ નામે જ લખી દીધું કે ઉદવાડા ગામ સોલ્યુશન, અને તો આ રીતના છે આ બધા પ્રોસેસ કે કોઈક સમસ્યા થયેલી હશે, એ સમસ્યા જે ગામની થયેલી ને એ ગામ પરથી એ સમસ્યાનું સમાધાનનું નામ આપી દીધેલું હતું એ લોકોએ, અને વર્ષો સુધી એ પ્રથા ચાલુ રાખી એ લોકોએ. સિમ્પલ ભાષામાં, તમારી ભાષામાં કેમ તો એ છે. તો સૌથી પહેલા આપણે જોઈએ રામસર કન્વર્સન. તો આ જે છે ને આમાં યાદ શું રાખવા પડે તમારે ખબર? આ જે કન્વર્સન છે, મતલબ કે કન્વેન્શન છે, તે કઈ જગ્યાએ થયું, બરાબર, કયા દેશમાં થયું, કયા ગામમાં થયું, કઈ તારીખે થયું, કઈ તારીખે એને અપનાવવામાં આવ્યું, એની અંદરના મુખ્ય કારણો શું હતા અને મુખ્ય એ લોકોનો હેતુ શું હતો, તે આવી બધી વસ્તુઓ યાદ રાખવા પડશે. એકાદ જોઈએ એટલે ખબર પડશે. સૌથી પહેલા છે રામસર સંમેલન. એ જે રામસર સંમેલન છે ને તે અડોપ્ટ કરાયેલું 1971ની અંદર રામસરની અંદર, જે રામસર છે તમારું ઈરાનની અંદર, બરાબર. અને તો રામસરમાં આવેલું એટલે જ એને રામસર કન્વેન્શન બી આપી દીધેલું હતું નામ એનું, બરાબર, જે ઈરાનની અંદર છે. આવી ખાલી ડિટેલ યાદ રાખવાની છે તમારે, બરાબર. રામસર સંમેલન જે છે તે 1971માં ઈરાનના રામસર શહેરમાં અપનાવવામાં આવેલી હતી. એક આંતર સરકારી પર્યાવરણીય સંધિ છે જે જળ, ભૂમિ અને તેમના સંસાધનોના સંરક્ષણ અને સમજદાર ઉપયોગ માટે રાષ્ટ્રીય કાર્યવાહી અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે એક માળખું પૂરું પાડે, બરાબર. કામ શું છે એ લોકોનું ખબર? આંતર સરકારી પર્યાવરણીય સંધિ છે, બરાબર. આંતર સરકારી એટલે બે સરકાર, એકથી વધારે સરકાર સાથે મળીને એ પર્યાવરણની એક સંધિ છે જે જળભૂમિ, બરાબર, કે પાણીની અંદર જે જમીન છે ને એના સંરક્ષણ માટેના એ લોકો કાયદા બનાવેલા રહે, અથવા તો એને બચાવવાનું કેવી રીતના, જમીનની અંદર પાણીની અંદર જે જમી રહેલું છે ને એને બચાવવાનું કેવી રીતના, અથવા તો એની અંદર જે પોલ્યુશન થતું છે તેને ઘટાડવાનું કેવી રીતના, એ બધો એ લોકોનો મેઇન હેતુ હતો. અને એને નામ આવું કેમ આપેલું છે ખબર? કેમ કે આ ગામની અંદર શોધાયેલું હતું એટલે એને એવું નામ આપી દીધેલું હતું, બરાબર. ચાલો આગળ જોઈએ સભ્ય દેશો. અને હવે અહીંયા જે આંતર સરકારીય છે ને એટલે કે એકથી વધારે દેશ લોકો બી આની અંદર જોડાયેલા છે. તો જે દેશના લોકો આની અંદર સભ્ય તરીકે જોડાયેલા છે ને તેના માટે કંઈક છે. સભ્ય દેશો યોગ્ય જળભૂમિને નિયુક્ત કરવા સંમત થાય છે જે આંતરરાષ્ટ્રીય મહત્વના જળભૂમિની સૂચિમાં સમાવેશ માટે ચોક્કસ માપદંડો પૂરા કરે છે, જેને પછી રામસર સાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ને એટલે કે છે ને જે દેશો લોકોએ આની અંદર નોંધણી કરાવેલી હશે ને તે લોકો પોતપોતાની આજુબાજુ જે જળ, મતલબ કે પાણીની શું છે નામ, જળભૂમિ, હને નામ યાદ રાખજો, જળભૂમિ. એ જે જળભૂમિ રહેલી છે તેના માટેની નોંધણી કરાવે કે અમારી ત્યાં આવા પ્રકારનું છે. મતલબ કે ધારો કે સિમ્પલ ભાષામાં એમ કેમ તો જમીનની વાત કરતા હોય તો અમારી ત્યાં આવી ફળદ્રુપતાવાળી જમીન છે, આવી ફળદ્રુપતાવાળી જમીન છે. જે દેશો લોકોએ આની અંદર સાઇન કરેલું હોય ને એ સાઇન કરેલા સંઘી લોકો દેશો
એ પોતાની માહિતી આપે એ લોકોને, બરાબર, એટલે કે આ સંઘની અંદર આપે. જો એ તમારા ક્રાઇટેરિયા પ્રમાણે, તમારા એટલે કોના, આ જે રામસર કન્વેન્શન છે ને એના ક્રાઇટેરિયા પ્રમાણે યોગ્ય બેસતી હોય ને તો તેને આની અંદર સામેલ કરીને એને નામ આપવામાં આવે રામસર સાઇટ્સ, બરાબર, ખબર પડે સાદી ભાષામાં. હા ને, તો એ જેના માટે સ્થપાયેલું હોય ને તો તે દેશ લોકો જે સાઇન કરે એ લોકોના દેશમાં જે વસ્તુ હોય, મતલબ કે જમીન કે જે જળભૂમિ કીધી છે તેના માટે નોંધણી કરાવે કે અમારી ત્યાં આવી છે. તો જે ક્રાઇટેરિયા આની અંદર રેન્જ નક્કી કરેલું હશે એ રેન્જની અંદર જો આવતું હશે ને તો એને એક્સેપ્ટ કરીને એને નામ આપી દે રામસર સાઇટ્સ, બરાબર. મેઇન તો છે તારીખ યાદ રાખવાનું અને જગ્યા યાદ રાખવાનું, અને એ લોકોનું નાનું નાનું કામ શું હતું તે બી યાદ રાખી લેજો. જોઈએ હવે, રામસર સંમેલન જે છે જળભૂમિને માર્સ, ફેન, પીટલેન્ડ અથવા પાણીના વિસ્તારો તરીકે વ્યાખ્યાયિત કરે છે, બરાબર. આ બધાના નામ છે. રામસર જે કન્વેન્શન છે ને તેની અંદર જળભૂમિને એ લોકો બીજા કયા નામ આપેલા હતા પૂછી બી શકે, ને જળભૂમિને એ લોકોએ બીજા કયા નામ આપેલા, માર્સ, ફેન, પીટલેન્ડ અથવા પાણીના વિસ્તારો તરીકે, બરાબર. હા ને, નેચર વોટર નેચરલ ઓફ આર્ટિફિશિયલ, આવી રીતના બધા નામ આપેલા હતા એ લોકોએ, બરાબર. એ નામ યાદ રાખવાના હતા. જે કોના નામ છે, જળભૂમિ. જળભૂમિને બીજા કયા નામે ઓળખતા આવી રીતના બી પૂછી શકે એ લોકો રામસર કન્વેન્શનની અંદર, બરાબર. ચાલો, કુદરતી અથવા કૃત્રિમ, કાયમી અથવા કામચલાઉ, જેમાં સ્થિર અથવા વહેતું પાણી, તાજું, ખારું અથવા મિશ્રિત હોય, બરાબર. આ બધી વસ્તુનો સમાવેશ કરતા એ લોકો. જો જળભૂમિ એટલે કે ધારો કે આપણે પાણી, નદી ને દરિયા ને ઝરણા એવું બધું જો સમજીએ તો કુદરતી રીતે જે બનેલા હોય તે, કૃત્રિમ રીતે બનેલા હોય તે, કાયમી એટલે કે હંમેશા માટે હોય તે, કામચલાઉ એટલે કે કુવા જેવા હોય ને તે, અથવા તો જેમાં સ્થિર પાણી હોય, કુવાની અંદર સ્થિર પાણી હોય, વહેતું પાણી એટલે કે નદી, પછી ખારું પાણી એટલે દરિયાનું, તાજું પાણી એટલે કે જે ઝરણામાં વહેતું જાય તે, આ બધાનો સમાવેશ એ લોકોએ કરેલો. ખબર પડે બધી વસ્તુ, અને એ બધી વસ્તુઓનો સમાવેશ કરેલો હતો રામસર કન્વેન્શનની અંદર. ચાલો, આમાં નીચી ભરતી સમયે 6 મીટરથી વધુ ઊંડા ન હોય તેવા દરિયાઈ પાણીના વિસ્તારોનો પણ સમાવેશ થાય, બરાબર. અને જે નીચી ભરતી આવે ને તેમાં 6 મીટરથી વધુ ઊંડા ન હોય, બરાબર. 6 મીટરથી વધારે ઊંડા નહીં હોય ને તેવા દરિયાના પાણીનો બી સમાવેશ આની અંદર કરેલું છે. તો કઈ કઈ વસ્તુનો સમાવેશ કરેલો છે તે બી યાદ રાખજો, કેમ કે એમસીક્યુમાં એ લોકો એકાદ ની સમાવેશ કરેલું તેવું બી આપશે ને પૂછી મૂકશે કે આમાંથી કયું સમાવેશ ન થયેલું છે એમ. પછી ઇકોસિસ્ટમ ક્લાસિફિકેશન છે, પર્યાવરણીય વર્ગીકરણ એ લોકોનું. તો તેમાં જે કુદરતી વિસ્તાર છે, બરાબર. હવે એક્ઝેક્ટ જો ક્લિયર થતું હોય, આખું કમ્પ્લીટ થાય ને પછી તમને એક્ઝેક્ટલી શું છે તે ખબર પડવા લાગી જાય. અને એટલે જળભૂમિ એટલે પેલા તળાવ, નદી ને એ બધાની જ વાત કરતા છે. અને એ બધાની અંદર સુરક્ષિત કેવી રીતના છે, કેટલા પ્રમાણમાં છે ને તે બધું આ લોકોએ એને સ્ટાર્ટ કરેલું હતું 1971ની અંદર, ઈરાનની અંદર સ્ટાર્ટ થયેલું, રામસરની અંદર, ઈરાનના નામ રામસરની અંદર. તેની અંદર જે છે જમીનને, મતલબ કે જળભૂમિને બીજા કયા કયા નામે ઓળખતા તે, એની અંદર શેનો સમાવેશ થતો તે એ યાદ રાખવાનું, બરાબર. અને અત્યારે જે છે આપણે ઇકોસિસ્ટમ ક્લાસિફિકેશન એટલે પર્યાવરણીય વર્ગીકરણ કરીએ તો તેમાં એક નેચરલ એરિયા આવે ને બીજું હ્યુમન મેડ એરિયા આવે. જે કુદરતી જાતે બનેલું હોય તે ને જે માનવ નિર્મિત હોય, કૃત્રિમ રીતે બનેલા હોય તે. તો જેમાં કુદરતીની અંદર આવે તળાવ, નદી, પૂરના મેદાનો, પરવાળાના ખડકો, મેનગ્રોવ અને ભરતીના મેદાનો. આ બધા જે છે તે કુદરતી છે. શું? આ જે જળભૂમિ જોતા છે તે. અને હ્યુમન મેડ, બરાબર, માણસોએ બનાવેલા તે, મત્સ્ય ઉછેર માટેના તળાવો, ઘણા બધા માછલીને ઉછેરવા માટે તળાવ બનાવે ને તે. ચોખાના ખેતરો, બરાબર. ચોખાના ખેતરો માટે તમને જોયું ને તો લગભગ ચોખા વાવવા માટે આખું ખેતરમાં પાણી કરીને પછી એમ કરીને એમ વાવતા હોય. પછી ડાંગર અને જળાશયો, બરાબર. આ બધા જે છે જળાશયો ને એ બધું હ્યુમન મેડ હોય, માણસે પોતે બનાવેલું હોય. પણ એ બધી વસ્તુનો સમાવેશ રામસરની અંદર કરવામાં આવે, જળભૂમિની અંદર કરવામાં આવતું રહે. પછી આ ઇન્ડિયન રામસર સાઇટ્સ યાદ રાખી લેજો ડેટા. ભારતમાં કુલ 93 રામસર સાઇટ્સ આવેલી છે, બરાબર. 93 રામસર સાઇટ આપણે આગળ જ જોયું કે માની લો કે મેં આ જે ઈરાન છે, ઈરાનની અંદર રામસર કન્વર્શન થતું છે, ત્યાં મેં મારા અંદર ભારતે નામ લખાયું. તો ભારત પોતાની સાઇટ આપી છે, 500 સાઇટ આપી કે આટલા અમારા અહીંયા જળભૂમિઓ છે, બરાબર. પણ એમાંથી મારી ક્રાઇટેરિયામાં ખાલી 93 જ ફિટ થયેલી છે. તો એ યાદ રાખવાનું છે આંકડો તમારે, કે ભારતમાં કુલ 93 રામસર સાઇટ્સ આવેલી છે, બરાબર. પણ જો તમે આજથી 1 કે 2 વર્ષ પેપર આપતા હોય ને તો 2 વર્ષ પછી પેપર આપતા હોય તો એક વખત છે ને આંકડો ચેક કરી લેજો. કેમ કે છે ને કદાચ એવી કોઈક નવી નદી કે કોઈક બીજું તળાવ એ પાછું એની અંદર એડ થયેલું હોય તો 94-95 બી થઈ શકે, કાં તો એકાદને કાઢી મૂકેલું હોય તો 90 બી થઈ શકે, બરાબર. એટલે યાદ રાખજો, ચેક કરવા પડશે આ. તાજેતરની નિયુક્તિમાં ગોકુલ જળાશય, બરાબર. અત્યારનું હાલમાં કયું નવું
પેલું બનેલું છે ને તેમાં ને તમને યાદ હોય ને તો રામસર સાઇટ્સ કેમ કહેવાય કે પેલું જે એક્સેપ્ટ થઈ જાય ને તો એક્સેપ્ટ થવા પછી એને રામસર સાઇટ્સ એમ નામ આપી દેતા છે, બરાબર. તો એવું નામ અપાઈ ગયેલું ભારતની અંદર 93 છે, જેમાં હાલમાં તાજેતરની અંદર છે ને બિહારની અંદર ગોકુળ જળાશય એની અંદર એડ થયેલું છે. પછી બિહારની અંદર જ બીજું છે ઉદયપુર ઝીલ, તે બી અંદર એડ થયેલું છે. અને મુખ્ય બે અત્યારે નવા એડ થયેલા છે તાજેતરમાં. બિહારની અંદર છે ગોકુલ જળાશય અને બિહારની અંદર જ બીજું છે ઉદયપુર ઝીલ, બરાબર. જો કદાચ તમે પેપર આપતી વખતે ચેક કરી લેજો, કદાચ એકાદ નવું એડ થયેલું ચેક કરજો. મીન્સ કે ગૂગલ પર જઈને છે ને ઓફિશિયલ સાઇટ પર ખાલી ચેક કરી લેવાનું કે કેટલી એડ થયેલી છે, કેટલા નીકળી ગયેલા છે, બસ બીજું કંઈ કરવાનું નથી. એટલે સિમ્પલ જ છે. અને આટલું જો નહીં થાય ને તો તમે ડૂબી જ મરો. થોડુંક 2-1 મિનિટ રેસ્ટ લે પછી ચાલુ કરીએ. ચાલો, બહુ ઊંઘ આવતી છે. હારા હવે જોઈએ આગળ. બેઝલ કન્વેન્શન, બરાબર. ચાલો, બેઝલ કન્વેન્શન છે, તમને કીધું તે પ્રમાણે કઈ જગ્યાનું છે, ક્યારે આવેલું ને શું કામ હતું તે યાદ રાખવાનું બધાએ. સૌથી પહેલા એડોપ્ટેડ ઇન 1989, બરાબર. અને 1989 ની અંદર એડોપ્ટ થયેલું અને અસ્તિત્વમાં ક્યારે આવેલું 1992 ની અંદર, બરાબર. આ તારીખે આમાં વર્ષની અંદર સ્ટાર્ટ કરવામાં આવેલું હતું અને વાસ્તવિકતામાં ઇફેક્ટિવનેસ આવેલી હતી કમ ઇન્ટુ ફોર્સ, એટલે કે અસ્તિત્વમાં આવેલું 1992 ની અંદર. તો સ્ટાર્ટ કરાયેલું તે બંને સવાલ પૂછી શકે, બરાબર. એડોપ્ટ ક્યારે થયેલું તે તેમાં પાછા બંને ઓપ્શન આપી શકે. કમ ઇન્ટુ ફોર્સ કયા વર્ષની અંદર ફોર્સમાં આવેલું હતું તે, તો તેમાં બી બંને ઓપ્શન આવી શકે, એટલે યાદ રાખવાનું બંને. ચાલો, તો 1989માં અપનાવવામાં આવ્યું હતું અને 1992માં જોખમી કચરાના સરહદ પારના પરિવહન અને તેમના નિકાલ પર નિયંત્રણ માટે અમલ કરવામાં આવેલો હતો, બરાબર. અને પછી આ જે સંધિ છે તે વૈશ્વિક સ્તરે જોખમી પદાર્થોની આંતરરાષ્ટ્રીય હિલચાલથી ઉદ્ભવતી પર્યાવરણીય ચિંતાઓને દૂર કરવા માટે તૈયાર કરવામાં આવેલી, બરાબર. આ સંધિ વૈશ્વિક સ્તરે જોખમી પદાર્થોની આંતરરાષ્ટ્રીય હિલચાલની, બરાબર ને. એટલે કે જે બધા દેશો મળીને જે પ્રદૂષણ ફેલાવતા છે, બરાબર. શું હતું, ક્યાં ગયું જોખમી પદાર્થો? એવા જે પદાર્થો છે જે વાપરે તમારા, જેના કારણે, જેમાં એક ઉદાહરણ આપો તો વધારે ખબર પડે. જેમાં છે ને તમે પેલું શું કહેવાય, એકાદ બોમ્બ બનાવતા છે તે ન્યુક્લિયર બોમ્બ, બરાબર. જો તમે ન્યુક્લિયર બોમ્બનું પેલું કરે ને, મતલબ કે ટેસ્ટિંગ કરે, બરાબર. ગુજરાતી વર્ડની યાદ આવ્યો. ટેસ્ટિંગ કરતા હોય ને તો જ્યાં ટેસ્ટિંગ કરે ને તો તે બાજુની જમીન બમીનની બધી પથારી ફેરવાઈ જાય. તો એ જે જમીનની પથારી ફેરવાય તો તેના કારણે જે વાયુ નીકળે ને તે ખાલી એ જ દેશ પૂરતું હાનિકારક નહીં મળે, એ બધા દેશને થોડી થોડી અસર કરતી રહી. ખાસ કરીને છે ને જે દેશમાં આ પરીક્ષણ વડે યાદ આવી ગયો, પરીક્ષણ કરવામાં આવે તો તેના આજુબાજુના દેશોને વધારે નુકસાન થતું હોય. તો આવા જે લોકો જોખમી પદાર્થોનો ઉપયોગ કરે જેના કારણે વૈશ્વિક સ્તરે પ્રદૂષણ થાય ને, એ બધાનું ચેક કરવાનું, મતલબ કે એ બધા પર ધ્યાન રાખવા માટે આ આવેલું છે બેઝલ કન્વેન્શન, બરાબર. એ લોકોનું ગોલ શું છે તે જોઈ લે. જોખમી કચરાના ઉત્પાદનને ઘટાડીને અને તેના પર્યાવરણીય રીતે યોગ્ય વ્યવસ્થાપન સુનિશ્ચિત કરીને માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણનું રક્ષણ કરવાનું છે, બરાબર. અને જે જોખમી કચરાનો ઉત્પાદન કરે ને, જેમાં મોટે ભાગે છે ને ઇલેક્ટ્રોનિક વેસ્ટેજ આવે. જે કોઈ કંપની કે કોઈક દેશની અંદર છે ને મોટે ભાગે એવા ફોન બન્યા કરતા હોય જે થોડાક ટાઈમમાં જ પથારી ફેરવી જતી હોય, બરાબર. તો એ બધો કચરાનો નિકાલ બી કરવા પડે તમારે. એ બનાવીને ખાલી મૂકતું જ નથી જવાનું. જેટલું અનયુઝેબલ છે ને, મતલબ કે જે ખરાબ થઈ ગયેલું છે તે તેનો નિકાલ કરવા પડે. તો આવો જે કચરો છે ને તેનો નિકાલ કરવા કરતાં એવા ફાજલ વસ્તુ ઉત્પાદન જ નહીં કરવાનું, તે બધું ચેક કરે આ લોકો, મતલબ કે ધ્યાન રાખે. જેમાં ESM એન્વાયરમેન્ટલ સાઉન્ડ મેનેજમેન્ટ, બરાબર. એ ખાસ યાદ રાખજો, ESM એન્વાયરમેન્ટલ સાઉન્ડ મેનેજમેન્ટ, આ એ લોકોની અંદર જ આવતું રહી. પછી નિર્ણાયક રીતે તેનો ઉદ્દેશ્ય સમૃદ્ધ દેશોથી ગરીબ દેશોમાં
જોખમી કચરાના ટ્રાન્સફરને અટકાવવાનો છે, જેને સામાન્ય રીતે ટોક્સિક ટ્રેડ બી કહેવાય, બરાબર. અને એક તમને ઉદાહરણ આપું, ધારો કે એમ એક્ઝામ્પલ આપતો છે, મેં સાચું કંઈ કહેતો નથી, બાકી તમે સમજદાર છે. અમેરિકાની અંદર જે બધા ફોન ને એવું બને ને, તો એ ફોન જે લોકો યુઝ કરતા હોય એ યુઝ કરીને પછી એ માર્કેટમાં સેલ કરી દે, અમેરિકાના જ માર્કેટમાં, અને એ લોકો નવો વાપરે. તો જે અમેરિકાના માર્કેટની અંદર સેકન્ડ હેન્ડ બધા ફોન હોય ને, તે બધા ઇન્ડિયાના માર્કેટની અંદર આવે, બરાબર. તો આમાં શું થયું ખબર તમને? તો એવું લાગે આપણને તો સસ્તામાં મળતા છે ફોન, પણ એકચ્યુઅલી શું છે, અમેરિકાની અંદર જે સેકન્ડ હેન્ડ ફોન છે ત્યાં એ લોકો માટે એ કચરો છે. તો એ કચરો આપણા કન્ટ્રીની અંદર આવ્યો, ઈ વેસ્ટ, બરાબર. તો હવે એ આપણા દેશની અંદર સસ્તામાં તો આવી ગયું, પણ હવે એનો નિકાલ કરવાની જવાબદારી આપણી કે નહીં? મેં તમને આગળ બી કીધેલું છે કે કોઈ બી કચરાના નિકાલ પાછળ બી બહુ મોટો મોટો ખર્ચો થતો હોય, ને એટલે છે ને આ મોટા મોટા પૈસાવાળા ધનવાન સાહુકાર જે કન્ટ્રીઓ છે ને, એ આ ગરીબ કન્ટ્રીઓ સાથે આવી રીતના વ્યવહાર કરતી હોય. તો આનું કામ એ છે ને કે આ બધું ચેક રાખે, મતલબ કે ધ્યાન રાખે કે આવું કોઈ દેશ સાથે થતું નથી, અને એમ. ચાલો, નિર્ણાયક રીતે તેનો ઉદ્દેશ્ય સમૃદ્ધ દેશોથી ગરીબ દેશોમાં જોખમી કચરાના ટ્રાન્સફરને અટકાવવાનો છે, જેને સામાન્ય રીતે ટોક્સિક ટ્રેડ કહેવાય. આવા જે ટ્રેડ એટલે ખરીદ વેચાણ, જે તમારા જે વેપાર થતા રહે છે ને, આવા વેપારને ટોક્સિક ટ્રેડ કહેવાય. ટોક્સિક એટલે તો બધાને ખબર જ હશે, અત્યારે બધા બહુ સમજદાર છે. નેનોશિપ ને ટેકનોશિપ ને બધું સાફ ખબર હોય તમને. પછી રેગ્યુલેટરી મેકેનિઝમ્સ એટલે કે નિયમનકારી પદ્ધતિઓ, તો તેમાં પહેલા છે PIC, પ્રાયર ઇન્ફોર્મ કન્સેન્ટ, બરાબર. મેકેનિઝમ જે છે તે પ્રાયર ઇન્ફોર્મ કન્સેન્ટ જે પ્રક્રિયા હેઠળ કાર્ય કરે છે. તેનો અર્થ એ થાય કે કોઈ પણ કવર કરેલો કચરો તે દેશની સ્પષ્ટ લેખિત સંમતિ વિના બીજા દેશમાં નિકાસ કરી શકાતો નથી. એટલે કે જે બી કોઈ કચરો હોય ને, મતલબ ધારો કે અમેરિકામાંથી ભારતની અંદર આવતો છે ને, તો તે ભારતની લેખિત સંમતિ હોવા જોઈએ કે પેલા કચરાને અમે એક્સેપ્ટ કરેલું છે, એમ, બરાબર. જો લેખિત સંમતિ નહીં હોય ને, તો જે દેશે એમ લેખિત સંમતિ વગર એમને એમ મોકલી આપેલું છે ને, તો તેના પર એક્શન લેશે આ લોકો, બેઝલ કન્વેન્શન વાળા. બહુ થાકી ગયો. જોઈએ આગળ શું છે તે. આ પદ્ધતિ પ્રતિબંધિત સામગ્રીના પારગમન દરમિયાન આંતરરાષ્ટ્રીય સરહદો પારદર્શક ટ્રેડિંગ અને જવાબદારી સુનિશ્ચિત કરે છે, બરાબર. એટલે કે છે ને કંઈક હંતાઈને નહીં થવા જોઈએ, પારદર્શક થવા જોઈએ, કે જે બધા બંને દેશોને ખબર છે લોકો શું કરતા છે, ખરીદવાવાળાને બી ખબર હોય ને વેચવાવાળાને બી ખબર હોય, એ બધું ધ્યાન રાખે આ બેઝલ કન્વેન્શન, બરાબર. ચાલો પછી આગળ જોઈએ. કચરાના મુખ્ય પ્રવાહો આવરી લેવામાં આવ્યા છે. એની અંદર કયા કયા કચરાઓને આવરી લીધા છે તે યાદ રાખજો. ઔદ્યોગિક જોખમી કચરો, ઉદ્યોગોનો કચરો, રાસાયણિક કચરો, પછી ઈ કચરો મેં જેની વાત કરી ને, ઇલેક્ટ્રોનિક કચરો, મોટે ભાગે એ જોઈ, અને પ્લાસ્ટિક કચરો. આ બધા કચરાના અંદર સમાવેશ કરેલો છે. તો આવો કચરો જો એક દેશમાંથી બીજા દેશમાં જાય ને, તો એ પૂરેપૂરી પરવાનગી સાથે જવા જોઈએ, સિગ્નેચર સાથે, બરાબર, લેખિત લખાણ સાથે જવા જોઈએ. એ બધું ધ્યાન રાખવાનું કામ કરે આ બેઝલ કન્વેન્શન, બરાબર. કેટલા છે હજુ? 1 2 અને 3 મને બચ્યા છે. ચાલો પતવાનું જ છે, કંઈ નહીં. એના પછી જોઈએ મીનામાટા કન્વેન્શન ઓન મર્ક્યુરી, બરાબર. મીનામાટા જ કહેવાતું છે એને. હવે તારીખ યાદ કરી લે એની. જે સાઇન કરાયેલું હતું 10 ઓક્ટોબર 2013. તમે જોજો 1900 બાજુના કોઈ હોય ને, તો તેમાં તારીખ મોટે ભાગે ઓછી હોય, પણ જ્યારે 2000થી સ્ટાર્ટ થાય ને તેમાં તારીખ સાથે આવવા લાગ્યા છે, એટલે એક હજુ કામ વધી ગયું છે તમારું. તો આ જે મીનામાટા કન્વેન્શન છે તે સાઇન કરાયેલું હતું 10 ઓક્ટોબર 2013ની અંદર. અને ક્યાં સાઇન કરાયેલું? જીનીવા ખાતે, જે સ્વિટ્ઝરલેન્ડની અંદર છે, બરાબર. આ લગભગ સવાલ પૂછાયેલો છે મને જ્યાં સુધી યાદ છે. અને મીનામાટા કન્વેન્શન કઈ જગ્યાએ સાઇન કરાયેલું હતું? તો જીનીવા ખાતે. જે જીનીવા ક્યાં છે? સ્વિટ્ઝરલેન્ડની અંદર છે, બરાબર. લગભગ આ પૂછાયેલું હતું જ્યાં સુધી મને યાદ છે. ચાલો જોઈએ આગળ શું છે એના. હા, એ જે છે ને 5th સેશન ઓફ ધ ઇન્ટર ગવર્મેન્ટ નેગોશિએશન કમિટી, બરાબર. એક કમિટી બેસે, ઇન્ટર ગવર્મેન્ટ નેગોશિએશન કમિટી, જેની અંદર 5મા સેશનની અંદર આને એક્સેપ્ટ કરાયેલું હતું, બરાબર. આ બી યાદ રાખવા પડે તમારે કે કઈ કમિટીની અંદર આને કયા સેશનની અંદર એક્સેપ્ટ કરાયેલું, હા ને. તો 5મા સેશનની અંદર એક્સેપ્ટ કરાયેલું હતું કઈ કમિટીમાં? ઇન્ટર ગવર્મેન્ટ નેગોશિએશન કમિટીની અંદર, બરાબર. જે કમિટી ક્યાંની છે? જીનીવાની છે. અને જે જીનીવા છે તે ક્યાં છે? સ્વિટ્ઝરલેન્ડની અંદર, બરાબર. ચાલો જોઈએ આગળ. ભારતે આ સંધિને બહાલી આપી છે, જે રાષ્ટ્રીય અમલીકરણ માળખા માટે પ્રતિબિંબિત છે, બરાબર. બહાલી એટલે ગેરંટી આપેલી છે. તો આની અંદર શું છે તે પહેલા આગળ જોઈ લે. પારા પર મીનામાટા સંમેલને માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને માનવ સર્જિત ઉત્સર્જક અને પારો તથા પારાના સંયોજનોના પ્રકાશનથી, એટલે કે મર્ક્યુરી, પારો એટલે ખબર ને મર્ક્યુરી, એ જે છે એના પ્રકાશનથી બચાવવા માટે રચાયેલા આંતરરાષ્ટ્રીય સંધિ છે, બરાબર. આ જે સંધિ છે ને, જે મર્ક્યુરી હોય ને, પારા, એ પારાનું વધારે પડતું ઉત્પાદન થયેલું, વધારે પડતું જે કન્ટ્રીની અંદર ગ્રહણ થયેલું હોય ને, તે મતલબ એનું કંઈક નુકસાન થતું હશે. એક્ઝેક્ટ શું નુકસાન થાય પારાથી આઈડિયા નથી મને. પારો તમારા પહેલાની અંદર બી હોય ને, તમારું ટેમ્પરેચર માપે ને, તાવને એવું માપતા રહે તો એની અંદર બી પારો પીગળીને ઉપર જતું રહે, બરાબર. એની અંદર બી પારો હોય. પારો કામનો બી તો છે, કામનો છે એટલું જ મને ખબર, પણ નુકસાનકારક હોય તે આજે ખબર પડ્યા કરે. મેં તો હું તારીખને એવું વાંચી મૂકતો ને પતાવી નાખતો, અંદર ડિટેલ નહીં વાંચેલી તે ટાઈમે, હા ને. તો તે બી કઈ વાંચેલી ખબર? જે પેપરમાં પૂછાયેલી ને તેટલું જ વાંચેલું હતું મેં, હા ને. તેના પર જ લાગેલો હતો અને તુક્કા મારી આવેલો હતો.
કોઈ વખત છે ને તમારું બધી વસ્તુ કામ બી લાગી શકે. આ જેટલી તારીખ વાંચી છે ને લગભગ જોડકામાં પૂછાઈ ગઈ તો કદાચ અને રામસર ને બેઝલ ને મીના માટે આપેલું હશે ને આગળ 3 તારીખ આપેલી છે, જોડકા બી પૂછી શકે. એટલે કોઈ એક તારીખ મોડે કરેલી હોય તો એનાથી જ પતી જાય, બધું આવડી જાય એવું નહીં હે ને. એટલે બધું કરવા જ પડે તમારે, કોઈ ચારો જ નહીં મળે તમારી પાસે. આપણે જે વાત કરતા હતા તે આની અંદર જે પારો છે ને, પારો વાપરે ને એ વાપરવાના કારણે કોઈક નુકસાન થતું હશે તો એ વપરાશના અને ઉત્પાદન પર કંટ્રોલ રાખવા માટે આ આવેલું હતું, બરાબર. જેમાં છે ને ભારતે બહાલી આપી. બહાલી એટલે છે ને ગેરંટી આપી, બાહેધરી એમ કે ને, ગેરંટી આપે ને તેને કહેવાય બહાલી, કે જે અમલીકરણ માળખા માટે પ્રતિબદ્ધ છે. તો જે આ કન્વેન્શનની અંદર છે ને કંઈક માળખું નક્કી થયેલું હશે ને કે આટલું જ વાપરવાનું, આટલું જ ઉત્પાદન કરવાનું ને તેની અંદર પ્રતિબદ્ધિત છે, એટલે કે સિગ્નેચર કરી છે ને એ લોકોનું પાલન કરવાના છે એમ ભારતે ગેરંટી આપેલી છે એની, બરાબર. આગળ જોઈએ તે ઔદ્યોગિક પ્રદૂષક ચક્ર અને જળચર આહાર શૃંખલાઓમાં બાયો એક્યુમ્યુલેશનમાંથી, બરાબર, ઇંગ્લિશ વર્ડ છે આટલું હાર્ડ, જે ઉદ્ભવતી વૈશ્વિક ઝેરી ચિંતાઓને સંબોધિત કરે છે, બરાબર. હને એટલે કે છે ને આ જે છે તે ઔદ્યોગિક પ્રદૂષણ ચક્ર, બરાબર, ઉદ્યોગો દ્વારા જે પ્રદૂષણ થાય તે અને જળચર પ્રાણીઓને જે નુકસાન થાય ને તેના માટે આ રચાયેલું છે. ધ્યાન રાખજો ને, ખાસ કરીને પારો યાદ રાખજો. એમ બી એના નામમાં જ પારો આવી જતો છે, મર્ક્યુરી એટલે પારો જ થાય. પછી આની અંદર છે ને નીચેના નિયંત્રણોનો સમાવેશ થાય છે. હવે ચેક કરી લે કે કયા કયાનું નિયંત્રણ કરવાનું છે. પારાનું ખાણકામ અને પારાનું જે ખોદકામ, જેમ તમારો કોલસો ને એવું કાઢતા હોય ને તેવી રીતના પારા બનાવતા હોય, કાં તો પારા જમીનમાંથી શોધતા હશે, એવું કંઈક હશે, તેના પર નિયંત્રણ કરે. પારો અને પારો ધરાવતા ઉત્પાદનોનું ઉત્પાદન અને વેપાર, એટલે કે જે પારાનું ઉત્પાદન કરતા હશે તે અને પારાથી જે કંઈ ઉત્પાદન થતું હશે તે, બરાબર. જેમ કે મેં પેલું કીધું ને તમને કે શરીરનું ટેમ્પરેચર માપે તેની અંદર બી પારો વપરાય ને, તો પારો અને પારાથી બનતી જેટલું બી ઉત્પાદન છે તેના અને વેચાણ એના પર દેખરેખ રાખે. અને પારાનો કચરાનો નિકાલ, જે પારો નહીં વપરાયેલો એ કચરા તરીકે નીકળે ને તેના નિકાલ પર દેખરેખ રાખે. અને ઔદ્યોગિક સુવિધાઓમાંથી પારાનું ઉત્સર્જન, બરાબર. ટૂંકમાં એમ કેમ ને તો પારાને લગતી બધી જેટલી બી હલચલ છે, હલનચલન છે તે બધા પર આ લોકો ધ્યાન રાખતા હોય, બરાબર. ચાલો આગળ જોઈએ. પછી કાનૂની જવાબદારી શું છે તે, જે દેશોએ આ સંમેલનને બહાલી આપી છે, મતલબ કે ઇન્ડિયાએ બહાલી આપી ને, જે દેશોએ ગેરંટી આપી છે ને કે અમે આનું અમલ કરવાના છે, તેઓ આંતરરાષ્ટ્રીય કાયદા દ્વારા આ નિયંત્રણો લાગુ કરવા માટે બંધાયેલા છે, બરાબર. આંતરરાષ્ટ્રીય કાયદા જે છે ને, આંતરરાષ્ટ્રીય કાયદા બહુ સ્ટ્રોંગ છે. તમારા નેશનલ કાયદા કરતાં આંતરરાષ્ટ્રીય કાયદા બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે કોમર્સની અંદર ભણવાના છે એટલે ત્યારે વાત કરશું આપણે ડિટેલમાં, પણ આ ધ્યાનમાં રાખજો આટલી વસ્તુ, કે જે લોકોએ બી સાઇન કરી ને તે લોકોએ એ લોકોના કાયદા પ્રમાણેનું પાલન કરવા પડશે, નહીં તો એવા દેશોને મોટી સજા થતી રહી, બરાબર. ચાલો જોઈએ આગળ. સરકારોએ રાષ્ટ્રીય ઉત્સર્જન ઇન્વેન્ટરીનું નિરીક્ષણ કરવું પડે છે અને આંતરરાષ્ટ્રીય સચિવાલયોને સમયાંતરે પાલન મેટ્રિક્સની જાણ કરવી પડે. એટલે ટૂંકમાં સાદી ભાષામાં એમ કેમ ને તો જે આ લોકો છે ને આ લોકોને આપણે રિપોર્ટ મોકલવા પડે કે વર્ષે કે અમુક સમય અંતરે એ લોકોએ આપેલું છે કે આટલા અમે પારાનો વપરાશ કર્યો, આનો નિકાલ આવી રીતના કર્યો, આ બધું છે ને લખાણ આપવા પડે, એ લોકોને રિપોર્ટ આપવા પડે, બરાબર. એ બધા પર આ લોકો ધ્યાન રાખતા રહે. આખા દેશની બધી કન્ટ્રીની, પણ જે લોકોએ આની અંદર સિગ્નેચર કર્યું છે ને તે લોકોએ જ આની વાત કરતા રહે, બરાબર. આ સિગ્નેચર કેમ કરે કેમ નહીં કરે એ બધી વાત આપણે કરવું આગળ. અને હા, મેં તમને લાસ્ટ વિડીયોમાં જ પેલું કહેતો હતો ને બ્રિક્સ વાળું, તો બ્રિક્સે છે ને પોતાના નવા કોઈન લોન્ચ કર્યા છે, જે કાલની ન્યૂઝ છે, મેં ઇન્સ્ટાગ્રામ પર મૂકેલું, તમે જો ફોલો કર્યું હશે તો દેખાતું હશે તમને. અને બ્રિક્સ જે છે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા, આ 5 કન્ટ્રીએ મળીને પોતાનું એક નવું નામ રાખેલ છે. એ લોકોનું એક ગ્રુપ છે એવું સમજો તમે. હા ને, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. તો જેમ જે પેલા અમેરિકાની અંદર ડોલર વપરાતા છે ને એ લોકોના પોતાના બીટકોઈન ને એવા છે ને, તો તેવી રીતના ઇન્ડિયાની બી એક, મતલબ કે આ બ્રિક્સની બી એક કરન્સી આવવાની છે. એ કરન્સી આવવાની એના સાથે એવા કોઈ, મતલબ કે ઈ કરન્સી કહેવાય એને. ઈ કરન્સી એટલે છે ને ગૂગલ પે કરે ને તેવું નહીં. તમે કાં જોયું હશે ખબર, ફ્લિપકાર્ટમાં એમ છે ને તમે કોઈન, મતલબ કોઈ એક ઓર્ડર કરે ને તો એના પર તમને ફ્લિપકાર્ટના કોઈન મળે, તો એ જે કોઈન મળે ને તે પૈસા નથી, પણ એકચ્યુઅલી એને કહેવાય ઈ મની. હા ને, એ ઇલેક્ટ્રોનિક મની કહેવાય. તો તેવું છે, આ બ્રિક્સ લોકોએ મળીને પોતાનું ઇલેક્ટ્રોનિક મની સ્ટાર્ટ કર્યું છે. મતલબ કે અમલમાં જ લાવવાનું બાકી છે ખાલી. બધા એગ્રી જ છે, જેમાં રશિયા અને ચાઇના મોટે ભાગે મોટી કન્ટ્રી એમાં એગ્રી કરતી છે. પણ અમેરિકાએ ચોખ્ખી ના પાડી મૂકેલી છે કે તમે જો બ્રિક્સમાં તમારું પોતાનું કોઈન લોન્ચ કરશે ને તો તમારા બધા દેશોની ઉપર 100% ટેરિફ લગાડવામાં આવશે. ટેરિફ્સ હોય તે બધું આપણે કોમર્સમાં જોવાના છે, બરાબર. મેઇન મુદ્દો એનો છે. પણ મેં તમને કેમ કાલે જ આપણી વાત થઈ ને, કાલે જ આ સ્ટોરી બી મૂકેલી હતી, મને કાલે જ ન્યૂઝ આવી, બરાબર. ચાલો એના પછી જોઈએ રોટરડેમ કન્વેન્શન, બરાબર. રોટરડેમ, બરાબર, જે વંચાતું હોય છે તમે વાંચી લેજો, તમે હોશિયાર છે મારાથી. આ જે કન્વેન્શન છે તે સાઇન કરાયેલું હતું 10 સપ્ટેમ્બર 1998માં
બરાબર. એ જે ગામમાં હતું ને તે જ ગામનું એનું નામ આપી દીધેલું છે. અને જે છે તે મારું નેધરલેન્ડ્સની અંદર, બરાબર. નેધરલેન્ડ છે ને એની અંદર આ છે રોટરડેમ કે એવું કંઈક નામ છે એ જગ્યાનું, બરાબર. ત્યાં આ સ્ટાર્ટ થયેલું હતું 10 સપ્ટેમ્બર 1998માં સાઇન કરાયેલું હતું. અને જે ઇફેક્ટિવ અસરકારક ક્યારે થયું 24 ફેબ્રુઆરી 2004ની અંદર, બરાબર. 6 વર્ષ લાગી ગયા એના અસરમાં આવવા માટે. એનું કામ ને એવું શું હોય તે મને એક્ઝેક્ટ યાદ નથી, આ વાંચું એટલે યાદ આવી જાય, બરાબર. ચાલો, 10 સપ્ટેમ્બર 1998ના રોજ રોટરડેમ, બરાબર, રોટરડેમ નેધરલેન્ડની અંદર હસ્તાક્ષર કરાયેલું હતું અને 24 ફેબ્રુઆરી 2004થી અમલ કરવામાં આવેલું હતું આ કન્વેન્શનનું. પછી આ કાનૂની દસ્તાવેજ ખતરનાક પદાર્થોને લગતા આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવહારોનું નિયમન કરે, બરાબર. જે એવા ખતરનાક પદાર્થો છે જે વેપાર નહીં થવા જોઈએ, બરાબર. જોઈએ આગળ શું છે તે શું આવરી લે? જંતુનાશકો, બરાબર. જે રસાયણોને એવા બધા વેપાર થતા હોય ને તેના પર કંટ્રોલ રાખે, બરાબર. ઔદ્યોગિક રસાયણો કે જે વિવિધ પ્રદેશોમાં ઓછામાં ઓછા 2 દેશો દ્વારા આરોગ્ય અથવા પર્યાવરણીય કારણોસર પ્રતિબંધિત અથવા ગંભીર રીતે પ્રતિબંધિત કરવામાં આવેલા હોય, બરાબર. કે એવા કોઈ પદાર્થનો વેપાર કરતા હોય જે કોઈ એકથી વધારે દેશ, 2 દેશોની અંદર બેન હોય કે આ વસ્તુનું ઉત્પાદન નહીં થવા જોઈએ, બરાબર. તો એવા જે પદાર્થો છે ને એ બધા પદાર્થોને જોખમી ગણવામાં આવે. ઓછામાં ઓછા 2 કન્ટ્રીમાં કોઈ એવો પદાર્થ બેન છે ને કે જેનું ઉત્પાદન નહીં કરવા જોઈએ તો એવું પદાર્થ બની જાય જોખમી પદાર્થ. તો એવા પદાર્થોનો જો તમારે ખરીદ વેચાણ કે વેપાર કરવો હોય ને તો તેના માટે તમારે આની પરવાનગી લેવા પડશે. સાદી સિમ્પલ ભાષામાં ખબર પડે, બરાબર. જોઈએ આગળ. એના પછી જે છે તે શું છે? નિયંત્રિત પદાર્થોના ઉદાહરણોમાં જૂના ઓર્ગેનોક્લોરિન જંતુનાશકો અને ઇલેક્ટ્રિકલ ટ્રાન્સફોર્મેશન વપરાતા ઔદ્યોગિક પોલીક્લોરિનેટ બાયફિનાઇલ, બરાબર. આ નામ આપેલા છે. આ જે જોખમી પદાર્થની વાત કરું ને મેં, આ જોખમી પદાર્થના નામ છે કે આ બધાનો એની અંદર સમાવેશ થાય. એક્ઝામ્પલ આપેલા છે પણ મને નહીં લાગે એ પૂછાય, તમારા સમજણ માટે મેં મૂક્યા છે અહીંયા, બરાબર. ચાલો, પછી કી ઓપરેશન્સ, બરાબર. એની અંદર કી ઓપરેશન્સ કયા હતા તે? પીઆઈસી પ્રક્રિયા ખાતરી કરે છે કે જોખમી રસાયણ એવા દેશમાં નિકાસ ન થાય જે તેને પ્રાપ્ત કરવા માંગતો નથી, બરાબર. એટલે કે ધારો કે મેં એક દેશને વેચું, એ દેશ બીજા દેશને વેચે, બીજો દેશ ત્રીજા દેશને વેચે, એવું નહીં મળે કે ડાયરેક્ટ રસાયણ વેચે. એ રસાયણથી કોઈ પ્રોડક્ટ બી બનતી હોય તો એ પ્રોડક્ટ બી વેચાતી હોય, હા ને. તો આ શું ધ્યાન રાખે ખબર? કે જે દેશની અંદર, જે કન્ટ્રીની અંદર એ બેન છે ને, જ્યાં એ લોકો ઈચ્છતા નથી કે અમારા દેશમાં આ વસ્તુ આવવા નહીં જોઈએ, તો તેવા દેશમાં નહીં જવા જોઈએ તેનું ધ્યાન રાખે આ, બરાબર. કેટલું ઇઝી છે બધી વસ્તુ, પણ કેટલું ગોખવા પડે તમારે. નામ જો ને એટલે હજી મારથી તો વંચાય નહીં. જોકે મેં એક્સેપ્ટ કરું મારું ઇંગ્લિશ કાચું છે એટલે નહીં વંચાય, બાકી નોર્મલ લોકો વાંચી બી લેતા હશે. અને ખબર પડે મને, પણ વાંચવામાં તકલીફ પડે, બોલવામાં તકલીફ પડે. અને મને એનાથી કંઈ નુકસાન થાય એવું દેખાતું નહીં મળે. પણ જ્યારે નેટના ક્લાસ કરાવે ને ત્યારે નુકસાન થશે એવું લાગે. ચાલો, પછી રોટરડેમ કન્વેન્શન એ રસાયણો પર વૈશ્વિક પ્રતિબંધ નથી, પરંતુ ખતરનાક રસાયણો સરહદો પાર કરીને એવા દેશોમાં ન મોકલવામાં આવે જ્યાં જરૂરી માહિતી અથવા તેમનું સુરક્ષિત રીતે સંચાલન કરવાની ક્ષમતાઓનો અભાવ હોય. ટૂંકમાં છે ને, આ કોઈને રોકે નહીં કે તમારે નહીં કરવાનું, આને વેચવાનું નહીં, એવું રોકે નહીં. પણ એક શું ધ્યાન રાખે ખબર? કોઈ એવા દેશમાં નહીં જવા જોઈએ કે જે દેશની અંદર એ લોકો પાસે એવી સુવિધા જ નથી કે એનો નિકાલ કરી શકે એ લોકો, બરાબર. અને એ દેશની અંદર એને વધારે પડતું એ હાનિકારક થઈ શકે. એવા દેશની અંદર નહીં પહોંચી જાય ને તે બધું આ લોકો ધ્યાન રાખે. ચાલો, એના પછી છે સ્ટોકહોમ, બરાબર. મની હેસ્ટની અંદર સ્ટોકહોમ આવતી છે પેલી બેંકની અંદર. ચાલ, જોઈ લ્યો તો ખબર જ હશે તમને. જોઈએ આગળ. સ્ટોકહોમ એક જગ્યા છે, બરાબર. જોઈએ શું છે. સ્ટોકહોમ કન્વેન્શન એ સતત કાર્બનિક પ્રદૂષકો, પહેલાં તો જોઈ લે, આજે એડોપ્ટ કરાયેલું 2001ની અંદર અને ઇફેક્ટમાં આવેલું 2004ની અંદર. સ્ટોકહોમ જે છે તે સ્વીડનની અંદર છે. સ્વીડનની અંદર છે આ સ્ટોકહોમ, ત્યાંના નામ પરથી જ બની ગયેલું છે આ, બરાબર. ચાલો, જોઈએ આગળ શું છે. તે ઝેરી રાસાયણિક અવશેષોને સંબોધિત કરે છે જે પર્યાવરણમાં અસાધારણ રીતે લાંબા સમય સુધી અકબંધ રહે છે, ભૌગોલિક સીમાઓ દ્વારા વ્યાપકપણે ફેલાય છે અને જીવંત જૈવિક પેશીઓમાં એકઠા થાય છે, બરાબર. એટલે કે આ જે છે એવા જંતુનાશક ક્યાં કરું, ઝેરી રસાયણ, એવા ઝેરી રસાયણ પર કંટ્રોલ રાખે. જે ઝેરી રસાયણ છે ને વાતાવરણમાં બહુ લાંબા ટાઈમ સુધી રહે. જો અમુક ઝેરી રસાયણ છે ને અમુક ટાઈમ સુધી રહી, નુકસાન કરે ને ગાયબ થઈ જાય, બરાબર. પણ અમુક જે ઝેરી રસાયણ હોય ને તે વાતાવરણની અંદર લાંબા ટાઈમ સુધી રહી, તેનાથી છે ને વારંવાર જીવિત પ્રાણીઓને નુકસાન થતું હોય. કાં તો એ પ્રાણી પક્ષી બી હોઈ શકે અથવા મનુષ્ય બી હોઈ શકે, બરાબર, કોઈ બી હોઈ શકે. તો એવા જે ઝેરી રસાયણો છે ને જે વાતાવરણમાં લાંબા ટાઈમ સુધી રહે ને તો તેના પર કંટ્રોલ કરે આ સ્ટોકહોમ કન્વેન્શન, બરાબર. જોઈએ આગળ એની અંદર શેનો સમાવેશ કરતા છે એ લોકો તે. હા, આ એક યાદ રાખજો. ભારતે 2006માં કલમ 25(4) હેઠળ સંમેલનને બહાલી આપી છે, બરાબર. કે આ સંમેલનને છે ને ભારતે 2006માં સાઇન કરેલું, એવું યાદ રાખજો. નહીં, 2006ની અંદર સાઇન કરેલું. કયા કલમ હેઠળ? કલમ 25(4) હેઠળ, બરાબર. કલમ બોલે ને તો આવી રીતના બોલાય, 25(4) એટલે 25 પછી કાઉન્સમાં 4. કેમ કે 25ની કલમની અંદર બી 1, 2, 3, 4 પડેલા હોય. અને જો 25 કલમની 4ની અંદર હજુ આગળ પડેલું હોય ને તો 25ની કલમ 4
I કે 4-1 બરાબર 4A આવી રીતના બી બનેલા હોય, તો યાદ રાખવાની એ બધી ટ્રીક હોય, યાદ રાખજો બધા બરાબર. કે સ્ટોકહોમ કન્વેન્શનની અંદર 2006માં ભારતે બહાલી આપી, બહાલી એટલે ગેરંટી આપી, સિગ્નેચર કર્યું એવું સમજો નહીં તમે, અને તે કલમ 25(4) હેઠળ કરેલી હતી. જ્યાં સુધી સ્પષ્ટપણે સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી ભવિષ્યના સુધારાઓમાંથી બહાર નીકળવાની મંજૂરી આપી. મતલબ ટૂંકમાં એવું કંઈક હશે કે આ લોકો બી થોડુંક એમાં શોધખોળ કરતા હશે. એ શોધખોળ કરતા જ્યાર સુધી એ લોકો બી શ્યોર નહીં થાય ને કે આનાથી કેવી રીતના બચવાનું છે, કેવી રીતના એનો નિકાલ કરવાનો છે, ત્યાર સુધી તમે ભવિષ્યમાં બચી રહી શકે તમે આનાથી, બરાબર. મતલબ કે તમારાથી એવું માનું મેં કે કંઈક ભૂલ થયેલી હશે ને તમારાથી, કે જે ભૂલમાં તમે એવા ઝેરી રસાયણોનું ઉત્પાદન કરી દીધું જેનો નિકાલ નહીં કરી શકે. જેમ કે મોટે ભાગે વાત કરીએ તો પેલું કોવિડ વાયરસ આવી ગયેલું હતું ને તે, બરાબર. એના પાછળ બી બહુ બધા ર્યુમર્સ છે કે કોઈક કન્ટ્રીએ પોતાના દેશને ઉપર લઈ જવા માટે આવી રીતના બધા સ્ટન્ટ કરેલા હતા, પણ એ બધી વાત પછી આપણે જે મેઇન છે અહીંયા જ આવી જાય આપણા પર, બરાબર. હવે આની અંદર છે ને 8 પેસ્ટિસાઇડ્સ, બરાબર, 8 જંતુનાશકો છે. એ 8 નાશકો યાદ કરી લેજો સ્ટોકહોમ કન્વેન્શનની અંદર. યાદ કરી લેજો મીન્સ કે એક બે વખત વાંચી નાખજો, એટલે MCQ જ પૂછાણ છે, તો MCQમાં આવશે તો યાદ તો આવી જશે કે આ મેં વાંચેલું છે, ને. તો આ જે થોડા હાર્ડ નામ છે, એલ્ડ્રીન, પછી ક્લોર્ડિન, ડાયલ્ડ્રીન, એન્ડ્રીન, હેપ્ટાક્લોર, માઇરેક્સ, ટોક્સાફિન અને DDT. આ જે 8 જંતુનાશકો છે, પેસ્ટિસાઇડ્સ, યાદ રાખી જજો. શેના છે? સ્ટોકહોમ કન્વેન્શનની અંદર 8 જંતુનાશકો છે. પછી 2 ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ છે, બરાબર. 2 ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સની અંદર PCB અને HCB, ફૂલ ફોર્મ યાદ રાખી લેજો એના. PCB એટલે પોલીક્લોરાઇનેટ બાયોફિનાઇલ્સ, અને બીજાનું ફૂલ ફોર્મ છે હેક્સાક્લોરોબેન્ઝીન. એક જ પેલામાં નામ છે, બરાબર, હેક્સાક્લોરોબેન્ઝીન. અને આ બંનેના ફૂલ ફોર્મ યાદ રાખી લેજો. અને એ શું છે? 2 ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ છે, બરાબર. ઇન્ડસ્ટ્રીના કેમિકલ છે જે સ્ટોકહોમ કન્વેન્શનની અંદર આવતા છે. અને બીજું છે અનઇન્ટેન્શનલ પ્રોડક્ટ, બરાબર, જે તમારા અનૈચ્છિક ઉત્પાદકો છે ને તેમાં પાછા બેના સમાવેશ થાય, PCDD અને PCDF, બરાબર. એટલે યાદ રાખી લેજો નહીં. 8 પેસ્ટિસાઇડ છે, 2 ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ છે અને 2 અનઇન્ટેન્શનલ પ્રોડક્ટ્સ છે, બરાબર. જે શેની અંદર આવે? સ્ટોકહોમ કન્વેન્શનની અંદર સમાવેશ કરવામાં આવે, કે જે તમારા વધારે ઝેરી છે એવું સમજો તમે, જે વાતાવરણની અંદર લાંબા ટાઈમ સુધી રહી, અને એ લાંબા ટાઈમ સુધી રહીને પછી જીવિત પ્રાણીઓની અંદર એ સમયને એ લોકોને બી નુકસાન કરતા રહે, બરાબર. ચાલો આગળ જોઈએ આપણે NDPM, બરાબર. NDPM નું ફૂલ ફોર્મ યાદ રાખજો, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, બરાબર. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005. એને NDPM નું ફૂલ ફોર્મ કંઈક બીજું થતું છે, નેશનલ પોલિસી ઓન ડિઝાસ્ટર મેનેજમેન્ટ, બરાબર. ધ્યાન રાખજો, નેશનલ ડિઝાસ્ટર પોલિસી મેનેજમેન્ટ, બરાબર. હવે આ મેનેજમેન્ટ કરવાનું છે, જે તમારું નેશનલ ડિઝાસ્ટર એક્ટ આવેલું હતું ને તે આવેલું હતું 2005ની અંદર, ને 23 ડિસેમ્બર 2005 યાદ રાખી રાખવા પડે તમારે તારીખ. અને આ તારીખની અંદર નેશનલ પોલિસી ઓન ડિઝાસ્ટર મેનેજમેન્ટ. હવે આ જે ડિઝાસ્ટર થતા છે ને, નેશનલ ડિઝાસ્ટર આપણે અહીંયા જોયા, કાં તો આવેલું જે નેચરલ ડિઝાસ્ટર થાય ને તે બધા જે આખા દેશની અંદર, નેશનલ આવી જાય ને એટલે દેશની વાત કરે, અને ગ્લોબલની વાત કરે અથવા તો ઇન્ટરનેશનલની વાત કરે કાં તો વર્લ્ડની વાત કરે ને, તો એ દુનિયાના બધા દેશોની વાત કરતા છે. પણ નેશનલ આવે એટલે ખાલી આપણા ભારતની જ વાત કરતા છે, બરાબર. તો એ ભારતની અંદર આ કેમ આવેલું, એનું ફૂલ ફોર્મ, તારીખ, એ બધું યાદ રાખવાનું છે. તો જો અહીંયા 23 ડિસેમ્બર 2005ના રોજ ભારત સરકારે આપત્તિ વ્યવસ્થાપન કાયદો ઘડ્યો, જેમાં પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ NDMA ની રચના કરવાની કલ્પના કરવામાં આવી, બરાબર. NDMA સ્થાપવાની વિચાર કરતા હતા. NDMA એટલે આ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, બરાબર. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સ્થાપવાની રચના કરવામાં આવી, કલ્પના કરવામાં આવી, કે વિચાર્યું કે આવું કંઈક આપણે બનાવીએ જેના કારણે છે ને આજે આખા વિશ્વની અંદર બધા નુકસાનો થતા છે, ડિઝાસ્ટર આવતા છે, તેનાથી આપણે બચી શકીએ મીન્સ કે જ્યાં એ બધું નુકસાન વધારે થાય, જેમ કે આસામની અંદર અત્યારે પૂર આવ્યું, ઉત્તરાખંડમાં એક વખત પૂર આવેલું હતું. તો આવી જે જગ્યાઓ છે ને જ્યાં આવી બધી કન્ડિશન વધારે ગંભીર બની શકે ને, તો તેવી કન્ડિશનથી બચવા માટે આપણે પહેલેથી આયોજન કરી રાખીએ, અથવા તો આમાંથી કંઈક ફંડિંગ ને એવું આપીએ કે જ્યાં એમાં સુધારો કરી શકાતો રહે. તો આવું કંઈક બનાવવાની વિચારણા કરેલી, કલ્પના કરેલી હતી, બરાબર. ક્યારે? 23 ડિસેમ્બર 2005ના રોજ. આ અધિનિયમ સમગ્ર ભારતમાં વિસ્તરેલું છે અને આપત્તિઓના સંચાલનને લગતી બાબતો પૂરી પાડે છે, જેમાં નીતિઓ ઘડવાથી લઈને તાત્કાલિક પ્રતિભાવ, રાહત, પુનર્વસન અને પુનર્નિર્માણ સુધીના તમામ તબક્કાઓ આવરી લે, બરાબર. એટલે કે આખા દેશની અંદર જ્યાં જ્યાં આ પ્રોબ્લેમ ઊભી થાય ને, નેશનલ છે એટલે દેશની જ વાત કરવાની, વર્લ્ડની વાત નહીં કરવાની. તો દેશની અંદર જ્યાં જ્યાં આવી રીતના ડિઝાસ્ટર થાય ને, એ ડિઝાસ્ટર થાય તો તરત એની
સારવાર મળવા જોઈએ. સારવાર મીન્સ કે ધારો કે આસામની અંદર પૂર આવ્યું તો બધા લોકોને બચાવવા પડે તે ટાઈમે, તો તાત્કાલિક જે પગલું લઈને તે પગલું લઈ આના પ્રમાણે, બરાબર. અને એ પગલું લઈ સાથે સાથે જે બધું નુકસાન થઈ ગયું છે, બધું તૂટી ગયું છે, એ પાછું બનાવીને આપવાનું, લોકોને ખાવા પીવાનું આપવાનું, બરાબર. જે લોકોના ઘર બર ઉખડી ગયા તે બધાને સુવિધાઓ આપવાની, એ બધું નક્કી કર્યું છે આની અંદર. જે સ્ટાર્ટ ક્યારે થયેલું? 23 ડિસેમ્બર 2005 કોંગ્રેસની સરકાર વખતે. ચાલો આગળ જોઈએ આપણે. આ અધિનિયમ, હા બરાબર આવી ગયું. પ્રતિક્રિયાશીલ રાહત કેન્દ્રીય અભિગમથી નિવારણ, સમન અને તૈયારી પર કેન્દ્રિત સક્રિય પ્રણાલી તરફ આગળ વધવું, બરાબર. સમન બી આની અંદર આવતું છે, મિટિગેશન, જે આ પ્રોબ્લેમ્સથી લડવા માટે શીખવવામાં આવે તમને, બરાબર. જે પ્રોસેસ છે જેનાથી તમે આવી બધી સમસ્યાઓથી બચી શકે, એ બધું આની અંદર કરવામાં આવે. ટૂંકમાં એમ કેમ ને, આ કેમ આવેલું? આખા દેશની અંદર ક્યાં બી કુદરતી આફત આવે ને, તો એ કુદરતી આફતની સામે ટકી કેવી રીતના રહેવાનું, એના સામે તમારે મદદ કરવા માટે આ લોકો આવશે. મતલબ કે આ એક્ટ હેઠળ આવશે તમારા, બરાબર. ચાલો, પછી સરકાર બદલાય તો એનાથી કંઈ ફરક નહીં પડે. આ જે નક્કી થઈ ગયું તે નક્કી થયેલું, બધી સરકારે માનવું જ પડે. આની અંદર કંઈક થોડું ઘણું ચેન્જ લાવી શકે સરકાર, અપડેટ કરી શકે, કાં તો પોતાનું કંઈક નવું સ્ટાર્ટ કરી શકે, પણ આનું માન્યતા રાખવી પડે. એટલે જ તો છે ને, જે સરકાર હોય ને દેશની અંદર, તે લોકો પોતાના નિર્ણયો થોપતા રહે પ્રજા ઉપર અને આવનારી સરકાર ઉપર. પછી છે વિવિધ સ્તરના સત્તાવાળામાં રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, બરાબર. એટલે કે જે રાષ્ટ્ર આખા દેશનું તો છે જ, પણ જે છે ને રાજ્યની અંદર બી પોતપોતાના આવી રીતના મંડળી આપી દીધેલી હોય કે તમારા રાજ્યમાં કંઈ પ્રોબ્લેમ થાય ને તો તમે આટલા મંડળવાળા જોઈ લેજો એમ. અને પછી એ રાજ્યથી હેન્ડલ નહીં થાય ને તો પછી રાષ્ટ્રીય પેલા જે સંઘીઓ ને તે લોકો આવીને મળીને મદદ કરતા રહે, ખબર પડે. એટલે બધા રાજ્યનું પોતપોતાનું બી છે અને દેશનું એક પોતાનું બી છે, બરાબર. તમારા લોકોથી કંટ્રોલ થાય તો તમે કરી લો, નહીં થાય તો આખા દેશવાળા આવીને મળીને કંટ્રોલ કરશે. દેશવાળા એટલે બધા માણસ નહીં આવે, આ એક્ટ હેઠળના લોકો આવે. તમારી જ ભાષામાં સમજાવવા પડે તો જ તમારા મગજમાં ઘૂસે, બાકી એકદમ ટેકનિકલ ભાષામાં જાય ને તો તમારી પથારી ફેરવાઈ જાય. અને ઊંઘ આવતી છે, થાકી ગયો છે ને જોઈએ. ચાલો આગળ. ધ નેશનલ પોલિસી ઓન ડિઝાસ્ટર મેનેજમેન્ટ. નેશનલ પોલિસી ઓન ડિઝાસ્ટર મેનેજની અંદર જે છે તે સૌથી પહેલાં તો 2005ની અંદર આવેલી. તેમાં આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અનુસાર 2009માં તૈયાર કરવામાં આવી, બરાબર. અને આ જે પોલિસી છે MPDM, એ જે છે તમારું 2009માં તૈયાર કરવામાં આવેલી હતી, જે ભારતમાં આપત્તિઓ સંભાળવા માટે કાનૂની અને સંસ્થાકીય માળખું પૂરું પાડે, બરાબર. ભારતની અંદર જે કંઈ બી આપત્તિ થાય ને તેને સંભાળવા માટે એ બધું કાનૂની અને સંસ્થાકીય માળખું પૂરું પાડતી છે, બરાબર. એટલે કે કાનૂની પેલામાં રહીને, મતલબ કે કાયદા કાનૂનમાં રહીને તમને છે ને પ્રોવાઈડ કરે. અને છે ને અત્યારે તો મોટે ભાગે છે ને બધા ધનવાન વ્યક્તિઓ જે છે તે લોકો જ ફંડિંગ આપી દે. જેમ કે અત્યારે તમારા આસામની અંદર થયું ને તો તેમાં સમય રૈનાએ બી 10 લાખ રૂપિયા આપ્યા, હે. અને એના પછી આસામની, તમને નહીં ખબર ને તો સમય રૈના ઉપર જે જોકમાં કેસ થયેલો ને તેમાં આસામના CMએ પોતે કેસ કરેલો હતો, હે. તો એના પછી 10 લાખ રૂપિયા જ્યારે આસામના ગવર્મેન્ટને આપ્યા ને આ બધા પૂરની અંદર, તો આસામના ગવર્મેન્ટે એપ્રિસિએટ કરેલું હતું ટ્વીટ પર કે થેન્ક યુ ફોર 10 લાખ રૂપીસ ડોનેશન જે આપ્યું ત્યાં એના માટે. અને એના પછી છે ને થોડાક સમય રહીને સમય પરથી બધા કેસ બી ખસી ગયા, અને લગભગ કંઈક થયેલું હશે, ખુશ થઈ ગયેલા હશે એ લોકો. ચાલો જોઈએ આગળ શું છે તે. એના પછી છે MPDMનો ઉદ્દેશ એક સર્વાંગી સક્રિય બહુ આપત્તિલક્ષી અને ટેકનોલોજી આધારિત વ્યૂહરચના વિકસાવીને સલામત અને આપત્તિ સ્થિતિસ્થાપક ભારતનું નિર્માણ કરવાનું છે, બરાબર. એટલે કે આવી બધી સમસ્યાઓથી ઝડપથી બહાર નીકળી જાય, આવી બધી સમસ્યાઓથી બચી જાય અને આ બધી સમસ્યાઓ સામે લડી લઈને આવી બધી મેન્ટાલિટીથી આ સ્ટાર્ટ કરેલું હતું, બરાબર. કેટલી હદે વપરાતું છે તે તો તમે જોઈ લે. અત્યારે જ વરસાદ આટલો બધો પડ્યો ને તો તમારા આખા ગામની અંદર કંઈ મદદ નહીં આવી તમને, અને જેમાં અમારા નજીકના ગામની અંદર તો ટૂંકવાડા ને એ બધામાં તો પાણી ભરાઈ ગયેલું. તો જે મારા સ્ટુડન્ટ્સ હતા તે લોકોના તો ચોપડા ને એવું બધું ભીનાઈ ગયેલા હતા. અને જે મેં ટ્યુશનમાંથી મટીરિયલ્સ આપેલા વાંચવા માટે તે બધા ભીનાઈને પથારી ફેરવાઈ ગયેલી. તો જે મટીરિયલ મારા ટ્યુશનના ભીનાયેલા, અમુક સ્ટુડન્ટે બચાવી બી લીધું, પણ જેના ભીનાયેલા હતા ને તેને મેં ટ્યુશનમાંથી એમ જ આપી દીધા પછી, એ મારા જ ખર્ચે. અને થોડુંક નુકસાન થયું પણ કંઈ વાંધો નહીં. એ લોકો બી જે કન્ડિશનમાં હતા બધું, એ લોકોને તો અમુક ખેડૂત લોકો હતા તે ગામડામાં આદિવાસી લોકો રહીને, મતલબ કે અટકે આદિવાસી રહી પણ રહેણી કહેણી થોડીક સુધરી ગયેલી હોય, પણ તે લોકો આખા વર્ષ માટે ને એમ ખાવાનું ને એવું ભેગું કરી રાખેલું હતું. વરસાદ એટલો પડ્યો ને કે એ લોકોના આખા ઘર ધોવાઈ ગયા. ફ્રીજ છે, પછી એ લોકોની ટીવી છે ને આવા બધા ઇલેક્ટ્રોનિક આઇટમ બધી પથારી ફેરવાઈ ગઈ, બાઇક ગાડી કાર બધું પતી ગયું. તો સરકારે કંઈ મદદ નહીં કરી તે ટાઈમે, હા. મતલબ કે આ એક જો આવ્યો છે આટલો મજબૂત હોય તો તે મદદ કરવા જોઈએ. અને અમુક જગ્યાએ મદદ બી કરી, એવું નહીં મળે કે બધી સરકારે એવું કર્યું, પણ 5 થી 6 હજાર રૂપિયા, આ 5 થી 6 હજાર રૂપિયામાં કંઈ થવાનું છે બિચારા એ લોકોનું, બરાબર છે. આવું પણ થતું છે. હવે બધા જ્યારે છે ને તમે એના શિકાર બને ને ત્યારે તમને ગવર્મેન્ટથી પ્રશ્ન કરવાનું મન થાય. પણ જો કોઈ બીજું વ્યક્તિ પ્રશ્ન કરતું હોય ને ગવર્મેન્ટને, તો તમને એવું લાગે કે એ તો દેશદ્રોહી છે ને આ છે ને તે છે. પણ જેના પર વીતેલું હોય ને તેમને જ ખબર પડે કે ગવર્મેન્ટની કેટલી જરૂર હતી આ બધા ટાઈમે, બરાબર. જ્યારે કોઈ મદદ નહીં કરી શકતું હતું ત્યારે, અને તો તે લોકો બી ઈચ્છા કાથી રાખવાના, ગવર્મેન્ટથી જ રાખવાના. ભલે તમે એ ગવર્મેન્ટને વોટ આપેલું હોય કે નહીં આપેલું હોય, તો જે લોકોએ વોટ આપ્યું છે તેની જ ગવર્મેન્ટ નથી,
જે લોકોએ વોટ નહીં આપી છે ને તે લોકોની બી એ જ ગવર્મેન્ટ છે, તો એ લોકો માટે બી ગવર્મેન્ટે કરવા પડે, સ્વાર્થી નહીં બનવાનું હોય, બરાબર. પણ તે વસ્તુ સમજે તો સમજે, બાકી અત્યારે તો કોઈ સમજવા જેવા નથી. તે સમાજના તમામ વર્ગોની ચિંતાઓને સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં દિવ્યાંગ વ્યક્તિઓ, મહિલાઓ, બાળકો અને અન્ય વંચિત જૂથોનો બી સમાવેશ થાય, બરાબર. અને કે આવા લોકોની બી મદદ કરશે આવી બધી પ્રોબ્લેમની અંદર, હા ને, ખાસ કરીને એ લોકોનો સમાવેશ કરે એવું સમજો. પછી આપણે જોઈએ લાસ્ટ આજના માટે ચિપકો મુવમેન્ટ, બરાબર. ચિપકો આંદોલન તમે બધાએ ભણેલું હશે, ગુજરાતીની અંદર આવતું કે ઇંગ્લિશની અંદર આવતું હતું ચિપકો મુવમેન્ટ. સુંદરલાલ બહુગુણા, મને તો નામ યાદ છે એનું પરફેક્ટ, સુંદરલાલ બહુગુણા દ્વારા આ સ્ટાર્ટ કરાયેલું હતું. અને એના સાથે એક બીજી મહિલા બી હતી, ગૌરા દેવી, અને આ બંને પતિ પત્ની હતા કે તેની ખબર હા મને, પણ સુંદરલાલ બહુગુણા અને ગૌરા દેવી આ બંને હવે મળીને આ ચિપકો મુવમેન્ટ સ્ટાર્ટ કરેલું. એ ચિપકો મુવમેન્ટ શું હતું ખબર? તેમાં છે ને જે મોટા મોટા ઉદ્યોગપતિઓ આવે ને તે જંગલ ઝાડવા બધું કાપી નાખે અને ત્યાં એ લોકો પોતાની કંપની કે ફેક્ટરી કે મકાન કે એવું બધું બાંધે. તો બધા જે લેડીઝ લોકો હતી ને, મોટે ભાગે લેડીઝ લોકો જ હતી એમાં, તો એ લેડીઝ લોકો, નાના નાના છોકરાઓ, એ બધા શું કરતા ખબર? ઝાડને જઈને ચીપકી જતા અને એ ચીપકીને ઝાડને કાપવા નહીં લેતા હતા, એટલે એનું નામ ચિપકો મુવમેન્ટ રાખેલું હતું. હા ને, તો તારીખ ખબર પડી ગઈ, સાદી ભાષામાં યાદ રાખી લેજો ખાલી. હવે તારીખમાં છે ને તે તારીખ પ્રમાણે જો પહેલાં કહી દઉં તમને. ચિપકો ચળવળ એ 1970ના દાયકામાં ભારતમાં ગ્રામીણ ગ્રામજનો, ખાસ કરીને મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતી જે અહિંસક સામાજિક અને પર્યાવરણીય ચળવળ હતી. અહિંસક એટલે એની અંદર કોઈને કોઈ નુકસાન કર્યું નહીં, કોઈ અટેક નહીં, કોઈ પથ્થરબાજી નહીં, કાંઈ નહીં, શાંતિવાળી ચળવળ હતી. ખાલી ઝાડને વળગીને ઊભી રહેતા એ લોકો, જેનો ઉદ્દેશ્ય સરકાર દ્વારા સમર્થિત લાકડા કાપવા માટે ફાળવવામાં આવેલ વૃક્ષો અને જંગલોનું રક્ષણ કરવાનો હતો. એ લોકોનો મેઇન હેતુ એ હતો કે જે ઝાડવા કપાવાના છે ને તેને સેફ કરીએ અમે, બરાબર. આ ચળવળ 1973માં જો સ્ટાર્ટ કરાયેલું ક્યારે હતું? 1970માં આ બધું શરૂ થયેલું નાના નાના ગામડામાં. પછી 1973માં ઉત્તરાખંડ, બરાબર, જે તે સમયે છે ને ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશની અંદર હતું 1973ની અંદર, બરાબર. તે ઉત્તરાખંડ જે હતું તે ઉત્તર પ્રદેશનો ભાગ હતો તે ટાઈમે, ત્યાંના હિમાલય પ્રદેશમાં ઉદ્ભવી હતી, બરાબર. ખાસ કરીને 1973માં અહીંયા ફેલાવાની સ્ટાર્ટ થયેલી ઉત્તરાખંડની અંદર, બરાબર, જે ઉત્તર પ્રદેશનો એક ભાગ હતો પહેલાં. ત્યાં જે હિમાલય પ્રદેશ છે ને ત્યાં બધી આ ઉદ્ભવી હતી અને ઝડપથી સમગ્ર ભારતીય હિમાલયમાં ફેલાઈ હતી, બરાબર. અહીંયાથી જે વેગ પકડેલા, એમ કેમ ને, સ્ટાર્ટ તો થયેલું 1970થી, પણ ત્યારે એટલું નાના નાના ગામડાઓમાં હતું, પણ જ્યારે આ ઉત્તરાખંડમાં આવ્યું ને ત્યારે એ લોકોએ વેગ એટલો જોરમાં પકડ્યો કે બધા હિમાલય પ્રદેશની અંદર એ લોકો ચિપકો મુવમેન્ટ સ્ટાર્ટ કરેલું, જે ઝાડને વળગીને ઉભી રહેતા હતા, જેને કાપવા નહીં લેતા હતા. હિન્દી શબ્દ ચિપકોનો અર્થ આલિંગન કરવું, ભેટવું એમ કે ને, તે આલિંગન કરવું અથવા ચપટી રહેવું થાય છે. અને તે પ્રદર્શનકારીઓની પ્રાથમિક યુક્તિને પ્રતિબિંબિત કરે છે કે તેઓ લાકડા કાપનારાઓને રોકવા માટે વૃક્ષોને ગળે લગાવે છે, બરાબર, સાદી ભાષામાં. આ આંદોલનનું નેતૃત્વ સુંદરલાલ બહુગુણા અને ગૌરા દેવી જેવા અગ્રણી પર્યાવરણવિદો દ્વારા કરવામાં આવેલું હતું, બરાબર. અને આ બંને દ્વારા એને નેતૃત્વ કરવામાં આવેલું હતું, બરાબર. નામ યાદ રાખી લેજો, તારીખ યાદ રાખી લેજો, કયા ગામથી વધારે વેગ પકડેલું તે યાદ રાખી લેજો, અને મુવમેન્ટ શું છે તે યાદ રાખજો, બરાબર. સિમ્પલ છે. બીજા 12માના બીજા છે તે 3 લાસ્ટ ત્રીજો ભાગની અંદર આપણે પતાવી નાખશું. પછી 10મો યુનિટ સ્ટાર્ટ કરીએ, 2-3 ભાગમાં એ પતાવીએ. પછી 18થી લઈને 25 સુધીના પેપર સોલ્વ કરીએ અને પછી કોમર્સ સ્ટાર્ટ કરીએ, બરાબર. અને મેં લગભગ જ્યાં સુધી ટાઈમ ટેબલમાં મારું બનાવ્યું છે ને કે આટલા દિવસમાં પૂરું કરવાનું છે બધું, તેમાં 17 નવેમ્બર સુધીમાં બધું કમ્પ્લીટ થઈ જાય તમારું, બરાબર. પેપર છે તમારું 29 નવેમ્બર બાજુ, ને તો કેમ કે છે ને એમાં 17 નવેમ્બર સુધીમાં મેં 2 દિવસ રેસ્ટ લીધું છે, જેમાં એક રક્ષાબંધનના દિવસે રેસ્ટ છે ને એક પેપર 1 પતશે ને 16 તારીખ 17 તારીખ બાજુ રેસ્ટ લીધો છે. એ સિવાય ડેલી કરા ને તો જઈને તમારું નવેમ્બર સુધીમાં પતશે ને અત્યારે તો ઓગસ્ટ ચાલતું છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર 4 મહિના ટોટલ એમ જોવા જાય ને તો આખું વર્ષ જ મારું આ જીસેટના પહેલાં પ્રિપેરેશન કરવામાં જ નીકળી ગયું, બરાબર, જેનાથી તમને વ્યવસ્થિત મળી શકે. તો આ જે છે બધું મેં ફ્રીમાં જ આપ્યું છે. તો તેના માટે જો તમને એવું લાગે કે આટલી મહેનત કરતો છે મેં, તો આ નંબર છે મારું, એના પર તમે મન ફાવે તેટલા પૈસા મોકલી શકે. અને જે લોકોને 10 યુનિટનું મટીરિયલ જોઈતું હોય ને તે મને આ નંબર પર મેસેજ કરજો, QR મોકલા. 999 રૂપિયાની અંદર તમને બધું મટીરિયલ મળી જશે. અને સાથે સાથે 18થી લઈને 25 સુધીના બધા પેપર, જો કોઈને કોઈ એક જ યુનિટનું જોઈતું હોય તો 149 રૂપીસની અંદર મળી જશે. બસ આવજો, ટાટા બાય બાય, ગુડ નાઇટ.